સર બહુ લો અવાજ આવે છે, ક્લિયર નહીં આવતો. ના નો સર. સન નહીં આવતો. નો સર. હવે આવે છે અવાજ? હલો. હા સર, હવે આવે છે. હા હા. એટલે હવે બરાબર આવે છે ને અવાજ બધાને? યસ યસ. સર. ઓકે ફાઇન, થેન્ક યુ. પ્રશાંત, એમાં પ્રસારણનો અર્થ, એના લક્ષણો, નિરપેક્ષ અને સાપેક્ષ માપોનો ખ્યાલ, પ્રસારણના નિરપેક્ષ અને સાપેક્ષ જે ખ્યાલો છે એમાં આપણે વિસ્તારથી લઈ ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન એવા આપણા જુદા જુદા ભાગ પાડ્યા છે. તો એની આપણે વાત કરશું, એક એક કરીને એની ચર્ચા લેવાની છે. યાદ રાખજો કે છેલ્લે દિવસ સુધી જે મેં લીધું હશે એ તમારી પરીક્ષામાં આવશે. મેં કીધું છે તમને. એટલે જે છેલ્લું જેટલું ચાલશે ચલાવીશ, બરાબર, જેટલું છેલ્લું ચાલશે એ તમારું આ ઇન્ટરનલ ની પરીક્ષાની અંદરમાં રહેશે. એ વિદ્યાર્થી મિત્રો યાદ રાખે. ઓકે, તો પ્રસારમાનના આપણે જાણીએ છીએ કે મધ્યવર્તી સ્થિતિમાનના માપોનું કેટલીક મર્યાદાઓ છે. એ ફક્ત કેન્દ્રવર્તી બાબત જ રજૂ કરે છે. એટલે કેટલાક અવલોકનો સરેરાશની માપની કિંમતની, હવે એમાં થાય છે શું કે કેટલાક માપો સરેરાશની નજીક હોય, કેટલાક માપો સરેરાશથી દૂર હોય. પણ આ જે આપણે જ્યારે કેન્દ્રવર્તી માપોની આપણે ચર્ચા કરીએ છીએ, એટલે કે ફક્ત કેન્દ્રવર્તી માપો જ આપણે ધ્યાનમાં લઈએ છીએ, ત્યારે એ માપો એકબીજાથી કેટલા અંતરે આવેલા છે એ જાણી શકાતું. એટલે સમષ્ટિના એકમોના મધ્યવર્તી માપથી અવલોકનો ફેલાવો શું છે એ જાણી શકાતું. એટલે એ ફેલાયેલા છે તે જાણી શકાય છે, પણ કેટલો ફેલાવો છે, અંદર અંદર એ લોકો કેટલા દૂર ફેલાયેલા છે એ જાણી શકાતું. એટલે મધ્યવર્તી સ્થિતિમાનના માપો આંકડાશાસ્ત્રીય પૃથ્થકરણમાં ઉપયોગી હોવા છતાં આ માપો પૂરતા છે એવું નથી, આપણે એમ કહી શકીએ. બરાબર. ધારો કે તમને ઉદાહરણ આપું કે એક વ્યક્તિનો કૂતરો એક જંગલમાં ફરવા ગયો અને એવો અહીંયા સરેરાશ ઊંચાઈ જે છે એ નદીની 125 સેન્ટીમીટર આપી છે. હવે આગળની મુસાફરી કરવા માટે લોકો નદી પાર કરવાની છે. હવે વ્યક્તિ જાણતો હતો કે નદીની સરેરાશ ઊંડાઈ 100 સેન્ટીમીટર છે, સરેરાશ ઊંડાઈ જાણતો. તો એના કુટુંબના બધા સભ્યોને 125 સેન્ટીમીટર છે બધા સભ્યોની સરેરાશ ઊંચાઈ. તેથી એને વિચાર્યું કે કોઈ જોખમ વગર આપણે નદી પાર કરશું. પરંતુ નદીની મહત્તમ ઊંડાઈ તમે જાણો છો 150 સેન્ટીમીટર હતી, એની એક વ્યક્તિ પુત્રીની ઊંચાઈ 90 સેન્ટીમીટર હતી. આપણે સમજી શકીએ છીએ કે બધા જ નદી પાર કરવા જાય તો શું થઈ શકે, કેટલાક અંદર ડૂબી જાય. કેમ? કારણ કે સરેરાશના માપથી તમે ત્યાં એ ના કરી શકો. કેમ? કારણ કે એક સભ્યની ઊંચાઈ જે છે 90 સેન્ટીમીટર છે અને નદીની મહત્તમ ઊંચાઈ જે છે 150 સેન્ટીમીટર. એટલે સરેરાશ જે છે એ મેં તમને કીધું તેમ આપણે આગળ પણ ભણતા આવ્યા છે અને તમે જાણો પણ છો કે સરેરાશ જે છે એક્સ્ટ્રીમ વેલ્યુ, એટલે કે ખૂબ નાના અવલોકનો અને ખૂબ મોટા અવલોકનો પ્રત્યે સંવેદનશીલ છે. બરાબર. એટલે એ સંવેદનશીલ હોવાના પરિણામે એ માપ સાચું આપણે મળી શકે નહીં. અને ના મળી શકે એટલે જ આપણે અહીંયા સરેરાશ જાણવાથી અહીંયા કામ થશે નહીં. એટલે સ્પષ્ટ અહીંયાથી એ સ્પષ્ટ થશે કે સરેરાશ જાણવાથી અને અવલોકનના ફેલાફેલાની માહિતી જાણ્યા વગર દર વખતે આપણે હેતુ પાર પહેલે તમારા ફેલાવો, એટલે કે આખા વિતરણની અંદરમાં દરેકે દરેક અવલોકન કેટલું ફેલાયેલું છે, કયા કયા અંતરે આવેલું છે એ જાણવું પણ આપણા માટે બહુ અગત્યનું છે. એવી રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ, દેશની વ્યક્તિઓની સરેરાશ આવક. હવે દેશની માથાદીઠ આવકનું આપણે લઈએ તો એ માથાદીઠ આવક એ પર કેપિટા ઇન્કમ જેને કહીએ છીએ એ સરેરાશ આવક છે. એટલે કે માથાદીઠ આવક દેશના લોકોની આર્થિક સ્થિતિનું સૂચવતું એક અગત્યનું માપ છે, આપણે સ્વીકારીએ. પરંતુ દેશના વિવિધ વર્ગો વચ્ચે આવકની વહેંચણી કેટલી થઈ છે એ જાણી શકાતું નથી. બરાબર. એટલે આવક જુદા જુદા વર્ગોની વચ્ચે આવક કેવી રીતે વહેંચાયેલી છે એ આપણે એની માહિતી મળતી નથી. બરાબર. એટલે એના વિશે કઈ માપ આપણે પ્રાપ્ત થતું નથી. એટલે આ માપથી દેશના ગરીબ લોકો અને જે પૈસાદાર લોકો છે એની વચ્ચેની અસમાનતા કેટલી છે, એમની વચ્ચેનું અંતર કેટલું છે એ જાણી શકાતું નથી. જેમ કે આપણે ઘણી વખત પેપરની અંદરમાં વાંચતા હોઈએ છીએ કે ભાઈ દેશના જે અમુક 10-100 વ્યક્તિઓ કે 50 વ્યક્તિઓ કે 500 વ્યક્તિઓ એ આટલા અબજના ક્લબની અંદરમાં છે, એટલે 100 અબજ કરતા વધારે સંપત્તિ ધરાવે છે. અને બીજી તરફ આપણે એ પણ જાણતા હોય છે કે કેટલા એવા લોકો છે કે જેની સરેરાશ માથાદીઠ આવક વાર્ષિક આવકની વાત કરીએ, સરેરાશ માથાદીઠ વાર્ષિક આવક 15,000 કરતા પણ ઓછી છે. એટલે આ બે વચ્ચે અંતર ઘણું મોટું છે. એટલે કોઈ પણ માહિતીના અભ્યાસ માટે તેના જુદા જુદા લક્ષણો આપણે તપાસવા રહ્યા. એટલે આપણે જાણવું જોઈએ કે કેટલાક લક્ષણો વિશે મધ્યવર્તી સ્થિતિમાનના માપો પરથી જાણી શકાય,
વધુ સારી માહિતી આપણે એનો પ્રસાર, એનો ફેલાવો કેટલો છે એ જાણવાથી પ્રાપ્ત થશે. એટલે સરેરાશના માપની સાથે સાથે અવલોકનમાં ચલન એટલે કે વેરિએશન કેટલું છે એ દર્શાવતું માપ આપણે આ માહિતીમાંથી આપણે કાઢવું પડશે. અને એ કાઢવા માટે આપણે પ્રસારમાનના માપોનો ઉપયોગ કરીએ છીએ. એટલે હવે આપણે અવલોકનોની અંદરમાં કેટલો પ્રસાર રહેલો છે, કેટલું ચલન રહેલું છે, એ સરેરાશના માપથી કેટલા દૂર આવેલા છે, વગેરે વગેરે બાબતોને આપણે વાત લેવી છે. તમે જોઈ શકો છો કે જે ત્રણ સમૂહના અવલોકનોને સરેરાશના માપ સમાન હોવા છતાં એ સમૂહ વચ્ચે કેટલીક બાબતોમાં એકબીજા રીતે ભિન્ન હોઈ શકે. બરાબર, તમને અહીંયા એક દાખલો બતાવ્યો છે. અહીંયા એ સમૂહના અવલોકનોને તેમની સરેરાશના માપથી ફેલાવો અથવા અવલોકનમાં રહેલા આંતરિક ચલનમાં ભિન્નતા હોઈ શકે. એટલે સમૂહોની સરખામણી ફક્ત સરેરાશના આધારે, માપના આધારે તમે કરો તો તમે ભૂલ કરો છો એવું આપણે કહી શકીએ. અહીંયા ત્રણ કંપનીના નફા આપ્યા છે. જો દેખાય છે બધાને? હેલો, પીપીટી બધાને દેખાય છે? હેલો, પીપીટી બધાને દેખાય છે? ઓકે, ફાઇન. આ જેટલા નથી હાજર એ બધાને કહી દેજો કે હું જે છે હું પરીક્ષા પછી આખી પીપીટી ને બધું મૂકીશ, અત્યારે નહીં મૂકીશ. બરાબર? એટલે ધારો કે નાણાકીય વિશ્લેષણ ત્રણ કંપનીઓ છે આપણી પાસે, એ કંપની, બી કંપની અને સી કંપની. અને એનો નફો તમે જો વર્ષો અહીંયા આપેલા છે, પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ, પાંચમું વર્ષ. અને તમે જો દરેકે દરેક કંપનીની આપણે સરેરાશ કાઢી તો એ દરેક કંપનીની સરેરાશ જે છે 150 જ આવે છે. બરાબર, કુલ કરો તો દરેકનું કુલ 150 આવે છે. અને 150 ને આપણે 5 વડે ભાગશો તો 30 લાખ નફો. દરેક કંપનીનો નફો 30 લાખ બતાવશે. પણ તમે અહીંયા જોશો કે ફક્ત આ આંકડા પરથી જે માહિતી પ્રાપ્ત થઈ છે, સરેરાશના માપ પર આપણે જો રહીએ તો આપણે ભૂલ કરીએ એવું કહી શકાય. દાખલા તરીકે એ કંપનીની વાત કરીએ તો એ કંપની સતત 30 કરોડનો નફો સતત એને જાળવી રાખેલો. બી કંપનીની વાત કરીએ તો એક વર્ષે એને 15 કરોડનો નફો, 15 લાખનો, પછી 30 અને પછી છેલ્લા 5મા વર્ષે 45 લાખનો નફો. સી કંપનીની વાત કરીએ તો પહેલા વર્ષે એને ખોટ ગઈ છે, બીજા વર્ષે 30 લાખનો નફો, ત્રીજા વર્ષે 70, 30, 25, બધા એનું ટોટલ 150 થાય છે. અને એ લગભગ સરેરાશ તમે જો તો એનું બહુલક, બહુલક અને મધ્યક આ ત્રણે આ કંપનીના શોધીએ તો 30 લાખ થવા જાય. હવે આપણે આના પરથી જો કોઈ નિર્ણય લઈએ ફક્ત આ જ માહિતીના આધારે, ફક્ત આ માહિતી એટલે એના એ કાઢીએ આપણે શું કહેવાય કે મધ્યવર્તી સ્થિતિમાનના માપો લઈએ આપણે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, અને ફક્ત એના આધારે આ ત્રણ કંપની વિશે વિચારીએ તો આપણે એમ કહી શકીએ કે ત્રણ કંપની સરખું કામ કરી રહી છે, પણ ખરેખર સરખું કામ નથી કરી રહી. અને એ કેવી રીતે ખબર પડે કે તમે આ ત્રણ કંપનીના નફાનો ફેલાવો તમે જો કરો, એ ફેલાવો તમે લઈ લાવો, બરાબર, તમે એના આંકડા લખો તો તમને ખબર પડે કે એનો ફેલાવો કેટલો છે. બરાબર, એટલે હું અહીંયા સ્ટોપ શેરિંગ કરી અને તમે બધા નોટ પેન લઈ રાખજો, બધા ત્યાં બેઠા તો ત્યાંથી. અવાજ આવે છે ને બરાબર મારો? હવે હેલો, અવાજ આવે છે ને બરાબર? હવે યસ સર. હવે આ ત્રણ કંપનીની આપણે વાત કરી છે. ત્રણ કંપનીની અંદરમાં જે બાબત છે એ બાબત હું અહીંયા એક્સેલ ની અંદરમાં મૂકું છું. બરાબર, એ બી સી કંપનીની આપણે વાત કરીએ છીએ. મેં શેર કર્યું છે એ એક્સેલ ની શીટ બધાને દેખાતી હશે. એક્સેલ ની શીટ દેખાય છે? એક્સેલ ની શીટ, હેલો, એક્સેલ શીટ દેખાય છે બધાને? યસ સર. આ એબીસી કંપની છે. હવે આની અંદરમાં ફેરફાર છે. જેમ કે પહેલી કંપની છે 30 લાખ સતત નફો કરે છે 5 વર્ષ. બરાબર, 1, 2, 3, 4, 5 યા 5 વર્ષ છે તો 5 વર્ષ સુધી એનો 30 લાખ નફો છે. બી કંપનીની વાત કરીએ તો 15, 30, 30 અને 45 તો એનો નફો છે. અને પેલી કંપનીની વાત કરીએ તો -5, 30, 70, 30, 25. બરાબર, હવે હું આ ત્રણ ને હું સ્કેટર ડાયાગ્રામ, જે આરએમ ના વિદ્યાર્થીઓને ખબર છે, જેને આપણે વિકિરણ આકૃતિઓ કહીએ છીએ, તો વિકિરણ આકૃતિ તમે જોડશો તો ખબર પડશે કે આ કંપનીઓ જે એમાં તફાવતો છે. આપણે જે માનીએ છીએ એવું એનું સરળતા પૂર્વકનું કામ નથી. બરાબર, એ વિકિરણ આકૃતિ પર એક તકલીફ એને આપણે જો દોરીએ આ રીતે ત્રણ કંપનીઓને તો તમે જોશો
તો દેખાય છે આ ત્રણ ત્રણ કંપની, જો કેવું એનું ચિત્ર ઊભું થાય છે. એક કંપની જે માઇનસ, આ તમને દેખાય છે ને આ સી કંપની, એ માઇનસ નફો કરતી હતી અને 70 લાખ જેટલો એને નફો કર્યો છે એક વર્ષ દરમિયાન, અને પછી ઘટીને ફરી પાછો 25. એટલે આમ જોવા જઈએ તો એ કંપની નેગેટિવ માંથી પોઝિટિવ અને ફરી પાછું નેગેટિવ તરફ જાય, બરાબર. એ કંપનીની વાત કરીએ તો એ કંપની સતત 30 કરોડનો 30 લાખનો નફો કરે છે, બ્લુ માં દેખાય છે તે એ કંપની. અને બી કંપનીની વાત કરીએ તો કેટલાક વખત ઓછો, પછી સ્થિર, ફરી પાછો વધારો. એટલે આના પરથી ફલિત શું થાય છે, આના પરથી ફલિત એવું થાય છે કે કંપનીઓના એ, બી અને સી ત્રણે ત્રણ કંપનીઓના નફાની સરેરાશ જો આપણે ધ્યાનમાં લઈએ તો એ નફાની સરેરાશ કેટલી થશે, હું અહીંયા સરેરાશ બતાવું છું, બરાબર. સરેરાશનું સૂત્ર શું છે, સૂત્ર સરેરાશનું? મધ્યકનું સૂત્ર શું થશે, બરાબર. એક્સ બાર નું સૂત્ર શું થશે, ખબર છે કે ભૂલી ગયા? બધું ભૂલી ગયા ને બધા? એક્સ બાર કોને કહેવાય, એક્સ બાર નું સૂત્ર શું, બધું ભૂલી જાવ. સોરી, એક્સ બાર નું સૂત્ર શું થશે? કન્વેન્શન થશે અહીંયા, કન્વેન્શન એક્સઆઈ થશે ને. અહીંયા તમે ટોટલ કરો તો શું થશે, કન્વેન્શન એક્સઆઈ ડિવાઇડેડ બાય n. હા, xi divided by n. યસ, ફાઇન. અહીંયા આપણે કન્વેન્શન xi કેટલું થાય છે, 150 ભાગ્યા n કેટલા છે, 5. તો કેટલા થશે, 30 જવાબ આવશે. જવાબ 30 આવશે, બરાબર. એવી રીતે તમે આગળ વધશો બધા માટે તો ત્રણે ત્રણ ના કન્વેન્શન xi જે છે એ 150 જ થાય. તો ત્રણે ત્રણ નો મધ્યક જે છે એ 30 જ મળે છે. મધ્યકના આધારે જો તમે નિર્ણય લો તો તમે ભૂલ કરશો એ નક્કી વાત છે આ બાબતે, બરાબર. અને ચાર્ટ પરથી પણ ખબર પડે છે, આ ચાર્ટ પણ બતાવે છે કે તમે ભૂલ કરો છો તો તમે મધ્યકના માપ પર રહેશો તો. ક્લિયર ઓલ ઓફ યુ? એટલે અહીંયા મધ્યકનું માપ એ કેટલી બધી ગેરસમજ ઊભી કરી શકે છે આ બધી બાબતની અંદરમાં, એ સમજાવવાનો મારો પ્રયત્ન, બરાબર. હવે ફરી પાછું હું મારી જે પીપીટી છે એ હું શેર કરું છું બધાને પ્રસારણના માપો માટે. ઓકે, તો આ બાબતની આપણે ચર્ચા કરી છે અને આ બાબતની ચર્ચા લીધા પછી આપણે આગળ વધીએ છીએ અને જે ચર્ચા છે એ આ છે. એટલે એક સમષ્ટિના લક્ષણોના અભ્યાસ માટે નહીં, પરંતુ આપણે બે કે તેથી વધુ સમષ્ટિ, એટલે એક કરતા વધારે સમષ્ટિ તમારી પાસે હોય એના તુલનાત્મક આંકડાશાસ્ત્રીય અભ્યાસ માટે પણ સમષ્ટિના અવલોકનનો પ્રસાર એ કેટલો ફેલાયેલો છે, એની ફેલાવાની જાણકારી, એનો ફેલાવો કેટલો છે એ જાણવું આપણે જરૂરી થઈ પડે છે. એટલે માહિતીના અવલોકનો સરેરાશના માપથી કેટલા અંતરે ફેલાયેલા છે કે વિસ્તરેલા છે એના માપને આપણે પ્રસારમાન કહીશું. આપણા પ્રસારમાનનું આપણું જે ડેફિનેશન છે જે છે અહીંયા મળે છે. માહિતીના અવલોકનો સરેરાશના માપથી, આ યાદ રાખજો. તમારે પ્રસારમાનનું માપ શોધવાનું છે એ કઈ રીતે શોધીશું, પહેલા તમારે મધ્યક શોધવો પડશે અથવા તો મધ્યવર્તી સ્થિતિમાનના માપો લેવા પડશે અને પછી મધ્યવર્તી સ્થિતિમાનના માપોથી એ લોકો કેટલા ફેલાયેલા છે એ માપવાનો પ્રયાસ આપણે પ્રસારમાન દ્વારા કરીશું. એટલે પ્રસારમાન એ માત્ર સમષ્ટિના અવલોકનોના ચલન વિશે સામાન્ય ખ્યાલ છે એવું નથી, પરંતુ ચલન વિશેનું ચોક્કસ માપ પણ દર્શાવે, એટલે કેટલો વેરિએશન છે એના માપની અંદરમાં, કેટલો વેરિએશન છે એ પણ બતાવવાનો પ્રયાસ આપણે આ એના દ્વારા કરીએ છીએ. એટલે જુદા જુદા આંકડાશાસ્ત્રીય પ્રસારમાનની વ્યાખ્યાઓ જણાવી છે. એમાં સ્પીગલ જે એ સ્પીગલે આપેલી વ્યાખ્યા જે અગત્યની છે કે માહિતીના સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતું મૂલ્ય એટલે ચલન અથવા પ્રસારમાન. આવો શબ્દ આપણે વાપરીએ. માહિતીના સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતું મૂલ્ય એટલે ચલન અથવા પ્રસારમાન. ક્લિયર ઓલ ઓફ યુ? સંભળાઈ જાય વાત બરાબર મારો બધાને? હેલો, હા બસ. એટલે હા કેજો મને, ના સમજ પડતી હોય એટલે ના આવડે તો અહીંયા તો આપણે એનો ઉકેલ છે, પરંતુ આ સંભળાતું નહીં હોય એનો આપણે ઉકેલ લાવવાનો હોય. એટલે મને કહેતા રહેજો કે જ્યારે જ્યારે મારો અવાજ ઓછો થઈ જાય અથવા તમને સંભળાય નહીં ત્યારે તમારે મને ખાસ કહેવું, બરાબર. એટલે આ એક એ છે. એટલે પ્રસારમાનને જાણવાથી માહિતી વિશે જે વધારાની વિગતો મળે છે એનાથી મધ્યવર્તી સ્થિતિમાનના માપોની વિશ્વસનીયતા વધી જાય છે. આ યાદ રાખો. તમારી પાસે મધ્યક છે, મધ્યસ્થ છે, બહુલક છે, બધું છે,
પરંતુ જ્યારે તમે પ્રસારમાનના માપો લેવો છો એનાથી તમને માહિતીની વિશ્વસનીયતા વધારે આંકી શકો. એટલે જો માહિતીના પ્રસાર વધુ હોય તો મધ્યવર્તી સ્થિતિના માપ સમગ્ર માહિતીનું પ્રતિનિધિત્વ ધરાવતું માપ ના હોઈ શકે. એટલે માહિતી એક માહિતી અને બીજી માહિતી વચ્ચે એટલે કે મધ્યકથી એનું અંતર બહુ દૂર હોય, એ વધારે દૂર ફેલાયેલા હોય તો આપણે એવું કહી શકીએ કે એ અંતર જે એ ભયંકર અંતર છે અને એના પરિણામે જે તે માહિતી જે છે એ પ્રસારમાનનું યોગ્ય પ્રસાર એટલે મધ્યવર્તી સ્થિતિમાનનું માપ એ યોગ્ય માપ રહેતું નથી ત્યાં. આ ખાસ યાદ રાખો. અને એટલે જ આપણે એવું કહીએ છીએ કે ફક્ત પ્રસારમાનનું માપ ફક્ત સરેરાશનું માપ એ અવલોકનનું પ્રતિનિધિત્વ કરી શકતું હોતું નથી. ઓકે, પ્રસારમાનના કેટલાક ઇચ્છનીય લક્ષણોની આપણે વાત કરીશું કે શું હોવું જોઈએ. એક તો એની વ્યાખ્યા સ્પષ્ટ હોવી જોઈએ અને ચોક્કસ હોવી જોઈએ. એની ગણતરી સહેલી અને સમજવામાં સરળ હોવી જોઈએ. એની ગણતરીમાં માહિતીના બધા જ અવલોકનોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. બૈજિક ક્રિયાઓ એટલે ગાણિતિક ક્રિયાઓ અને આંકડાશાસ્ત્રીય ક્રિયાઓ તમે વધુ એની પર કરી શકો એના માટે અનુકૂળ હોવું જોઈએ. નિદર્શનના સાપેક્ષમાં સ્થિર માપ હોવું જોઈએ. એટલે નિદર્શનના સાપેક્ષમાં આ માપ સ્થિર રહેવું જોઈએ. એટલે કે એક જ સમષ્ટિમાંથી સમાન કદના તમે જુદા જુદા નિદર્શો લેવો તો એમાંથી જે પણ કઈ પ્રસારમાન મળે એ પ્રસારમાનનું માપ સરખું હોવું જોઈએ. બરાબર, નિદર્શનના સાપેક્ષ. બરાબર, એટલે સમષ્ટિમાંથી કોઈ પણ તમે નિર્દેશ લો, એ લો, બી લો, સી લો, ડી લો, કોઈ પણ લો, પણ દરેકે દરેક દ્વારા પ્રાપ્ત થયેલો પ્રસારમાન સરખો થવો જોઈએ. તો જ આપણે એમ કહી શકીએ કે નિર્દર્શ જે છે સમષ્ટિનું સાચું આગમન કરે છે. તેની કિંમત પર માહિતીના અતિ નાના અને અતિ મોટા અવલોકનોની અસર ઓછી હોવી જોઈએ. બરાબર, આ એક બાબત છે જેની આપણે ખ્યાલ રાખવો જોઈએ. બહુ ઝડપથી આપણે ફક્ત સાપેક્ષ માપ અને નિરપેક્ષ માપ શું છે એનો ખ્યાલ મેળવી અને વિસ્તાર, બરાબર, એટલે કે જે ખાસ કરીને પ્રસારમાનનું જે સૌથી સહેલું માપ છે વિસ્તાર, એ તરફ આપણે વધીશું. બહુ સહેલું છે, આપણે કર્યું પણ છે વિસ્તાર. આરએમ ના વિદ્યાર્થીઓ છે એમને આગળ આવી ગયું છે. આપણે હાઈએસ્ટ વેલ્યુ માંથી લોવેસ્ટ વેલ્યુ h માઇનસ l કરીએ છીએ એનાથી આપણે વિસ્તાર શોધી શકીએ છીએ. અને પછી કોએફિશિયન્ટ ઓફ વેરિએશન એટલે કે એનું સાપેક્ષ પ્રસારાંક અથવા પ્રસારનો માપ જે સાપેક્ષ શોધીએ છીએ એ પણ આપણે એના પરથી શોધી શકતા હોઈએ છીએ. ઓકે, કોઈને મુશ્કેલી નથી ને અંદર દાખલ થવા માટે? કોઈ એવો મેસેજ નથી ને આપણે ગ્રુપમાં કે દાખલ નથી થવાતું ને વગેરે વગેરે? હેલો? નો સર. ઓકે, ફાઇન. ઓકે, આપણે આગળ વધીશું આપણી રીતે. એટલે નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપની થોડી આપણે વાત કરીએ. તો પ્રસારમાનને માપને માહિતીના અવલોકનના એકમ વડે દર્શાવવામાં આવે. એટલે કે જે માહિતી છે એ માહિતીનો જે એકમ છે એના વડે તમે દર્શાવો તો પ્રસારમાનનું માપ નિરપેક્ષ માપ કહેવામાં આવે. એટલે કે કિલોગ્રામ હોય તો પ્રસારને પણ તમે કિલોગ્રામમાં, મીટર હોય તો મીટરમાં, ઊંચાઈ હોય તો ઊંચાઈને સેન્ટીમીટરમાં અથવા તો ઇંચમાં આપણે માપતા હોય તો પ્રસારમાનનું માપ તમે એ રીતે શોધો તો એને આપણે નિરપેક્ષ માપ છે એવું આપણે કહીશું. હવે જાણીએ છીએ કે બે કે બેથી વધુ માહિતીનો સમૂહનો અવલોકનો આપણે કરવા ધ્યાનમાં લેતા હોઈએ છીએ ત્યારે સરખામણી કરવાની હોય ત્યારે નિરપેક્ષ માપ બહુ ઉપયોગી થઈ છે. બરાબર, એટલે એક માપ કિલોગ્રામમાં હોય અને બીજું માપ પણ કિલોગ્રામમાં હોય તો ત્યાં સરખામણી તમે કરી શકો. દાખલા તરીકે અહીંયા જે ઉદાહરણ લખેલું કે ભાઈ વિદ્યાર્થીઓની વજન એટલે કે કિલોગ્રામમાં અને એની ઊંચાઈ સેન્ટીમીટરમાં. હવે વિદ્યાર્થીઓના વજન અને ઊંચાઈની માહિતીમાં શેમાં વધુ પ્રસાર છે એ જાણવા માટે આપણે નિરપેક્ષ માપ મેળવીએ તો વજનની માહિતીમાં રહેલો પ્રસાર નિરપેક્ષ માપનો 1 કિલોગ્રામમાં થશે, જ્યારે ઊંચાઈની માહિતીમાં રહેલો પ્રસાર એ સેન્ટીમીટરમાં હશે. બહુ સ્વાભાવિક. સેન્ટીમીટર ને સેન્ટીમીટર થી આપણે તુલના કરીએ છીએ, કિલોગ્રામ ને કિલોગ્રામ થી તુલના કરીએ છીએ. એટલે બંને નિરપેક્ષ માપોના મૂલ્ય એકમ જુદા જુદા છે. એથી તેમની સરખામણી કરવી હોય તો આપણે નિરપેક્ષ માપથી શક્ય એટલે કિલોગ્રામ ને કિલોગ્રામમાં જ કરી શકાશે. બરાબર, પણ તમે સંપૂર્ણ તમે એની તુલના કરવા માંગતા હશો, બરાબર, કિલોગ્રામમાં હોય, ઊંચાઈમાં હોય વગેરે, તો એ આપણે મેળવી શકતા નથી અથવા કરી શકતા હોતા નથી. તો ત્યાં તમારે સાપેક્ષ માપ પર જવું પડશે. એટલે સાપેક્ષ માપ જેને આપણે રિલેટિવ મેઝર કહીએ છીએ એ પ્રસારનું એવું માપ છે કે એકમથી મુક્ત છે. ત્યાં એકમની કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. ગમે તે હોય, કિલોગ્રામ હોય, બરાબર, ઊંચાઈ ઇંચમાં હોય, બરાબર, પછી ફેરનહીટમાં તમારું ટેમ્પરેચર હોય વગેરે વગેરે. એટલે પ્રસારનું જે માપ એકમથી મુક્ત છે, જે માપ એકમમાં દર્શાવવામાં આવે છે તે નિરપેક્ષ છે, પણ જે એકમથી મુક્ત છે એ સાપેક્ષ છે. એટલે બે કે બેથી વધુ માહિતી સમૂહના અવલોકનોને એકમો ભિન્ન હોય, કોઈ કિલોગ્રામમાં હોય, કોઈ ઊંચાઈમાં હોય,
તો ત્યાં તમે આ પ્રકારના સાપેક્ષ માપનો ઉપયોગ કરી શકો છો અને એના આધારે પ્રસારના સાપેક્ષ માપનો પ્રસારાંક બરાબર અથવા વિચલાંક બરાબર વિચલનાંક એવું આપણે કહીએ છીએ વિચલાંક અથવા વિચલનાંક એવો શબ્દ આપણે વાપરીએ છીએ તો એનો આપણે ઉપયોગ કરી શકીએ અને એ માપ માહિતીના અવલોકનોના એકમોથી મુક્ત છે ત્યાં કિલોગ્રામ હોય કે પછી ઊંચાઈ ઇંચમાં હોય વગેરે વગેરે હોય એનાથી કોઈ આપણે ફેર પડતો નથી એવો કહેવાનો ભાવાર્થ પ્રસારમાનના અમુક માપોની આપણે વાત કરીએ તો પ્રસારમાનના આપણા કેટલાક માપો આ પ્રકારે છે વિસ્તાર છે ચતુર્થક વિચલન છે સરેરાશ વિચલન છે અને પ્રમાણિત વિચલન આટલા માપો આપણે આજે એટલે આજે નહીં આટલા માપો આપણે લેવાના છે આપણો લેક્ચર જે છે તે આજે છે અને આવતીકાલે ફરી પાછો જે બારોટ સાહેબનો જે લેક્ચર છે કલાક સવારે 11 વાગ્યાથી કોઈ લેક્ચર હું લઈશ ને કહી દઈશ કન્ફર્મ કરાવું ઓકે આગળ વધીએ એટલે વિસ્તાર ની વાત કરીએ તો વિસ્તારની અંદરમાં તમે જાણો છો કે માહિતી માંથી આપણે સૌથી મોટું અવલોકન અને સૌથી નાનું અવલોકન ધ્યાનમાં લઈ નિરપેક્ષ માપ શોધીએ છીએ નિરપેક્ષ માપ શોધવા માટે મહત્તમમાંથી લઘુત્તમ જે છે એટલે કે સૌથી ઓછું સૌથી વધુ માહિતીની અંદરમાં સૌથી વધુ કયો પ્રાપ્તાંક છે અને માહિતીની અંદરમાં સૌથી ઓછો પ્રાપ્તાંક કયો છે એ રીતે આપણે વિસ્તારને શોધીએ છીએ અને એ રીતે વિસ્તારને આપણે ધ્યાનમાં લઈએ એટલે આમ જોવા જઈએ તો બહુ સરળ માપ છે ત્યાર પછીનું માપ છે ચતુર્થક વિચલન જે આપણે ચતુર્થકની ગણતરી ધ્યાનમાં લીધી છે એના આધારે ચતુર્થક વિચલન ને આપણે ધ્યાનમાં લઈ શકીએ એટલે એ રીતે એ આવે છે અને એમાં પણ સૌથી મોટું ઓછા સૌથી એટલે એમાં ચતુર્થક વિચલનની અંદરમાં આપણે Q3 અને Q1 એ બેનો ઉપયોગ કરીએ છીએ એટલે કે ત્રીજો ચતુર્થક અને પહેલો ચતુર્થક એનો ઉપયોગ કરીએ છીએ પછી સરેરાશ વિચલન આવે છે અહીંયા તમારે સરેરાશ વિચલનની અંદરમાં 3 પ્રકાર પડે છે એટલે સરેરાશનું માપ કયું લેશો તો આપણે 3 સરેરાશના માપ ભણી ગયા છે મધ્યક મધ્યસ્થ અને બહુલક તો મધ્યકમાંથી લીધેલા વિચલનો મધ્યસ્થમાંથી લીધેલા વિચલનો અને બહુલકમાંથી લીધેલા વિચલનો એ 3 પ્રકારો એની અંદરમાં સરેરાશ વિચલનમાં આવે છે અને પછી પ્રમાણિત વિચલન જે અગત્યનું છે કાર્લ પિયર્સને શોધેલું છે જેને આપણે એમની જે રીત છે એને ગુણન પ્રકારની રીત કહેવામાં આવે છે પ્રમાણિત વિચલનની એની આપણે વાત કરવાની તો આપણે સૌપ્રથમ વિસ્તાર રેન્જ એની આપણે વાત કરીએ છીએ તો તમે નોટ અને પેન લઈને બેઠા છો નોટ અને પેન લઈને જે બેઠા છે બધા હવે આપણે એક એક કરીને એની વાત કરશું હું અહીંયા મારું જે આ પીપીટી જે છે એ તમને આ બધું મળી જશે વિલ ગેટ ઇટ આ પીપીટી અહીંયા સ્ટોપ કરું છું અને એક્સેલ પર હું આવું છું અને એક્સેલ ની અંદરમાં હું આ બધી આ ચર્ચા જે છે એ આપણે હવે એક્સેલ ની અંદરમાં થશે દેખાય છે ને એક્સેલ હું હમણાં શેર કરું છું દેખાયું એક્સેલ હેલો એક્સેલ દેખાયું તમને બધાને એક્સેલ દેખાયું ના સર જી સર હવે આવ્યું હા યસ સર સર ચાલો નોટ અને પેન લઈ લો બરાબર આપણે પહેલું માપ જે વિચલનનું પહેલું માપ જેને આપણે રેન્જ કહીએ છીએ એની આપણે વાત કરીએ અવાજ આવે છે બરાબર મારો હેલો અવાજ આવે છે યસ સર કમ્પ્લીટ આવે છે અવાજ કમ્પ્લીટ આવે છે મારો સર બહુ ધીમો આવે છે આવે છે હેલો નથી આવતો બરાબર ઓછો આવે છે સર ઓછો આવે હવે આવે છે અવાજ બરાબર હવે આવે છે હેલો યસ સર નથી આવતો બરાબર આવે છે સર ઓકે ચાલો આપણે લખીશું તમારું પ્રસારમાંનું માપ વિસ્તાર બરાબર મેજર્સ ઓફ ડિસ્પર્સન એમાં વિસ્તારની આપણે વાત કરીએ છીએ એમાં સાપેક્ષ વિસ્તાર નિરપેક્ષ વિસ્તારનું માપ એની આપણે વાતો કરીએ છીએ અને એનું લખીશું પછી આગળ વધીએ તો લખીએ પ્રસારમાંનું માપ વિસ્તાર પહેલું જે છે વિસ્તારની વાત કરીએ
વિસ્તાર શું છે? તો વિસ્તારની વ્યાખ્યા આ રીતે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. વિસ્તાર એ માહિતીના વિસ્તાર એ માહિતીના સૌથી વધુ માહિતીના સૌથી વધુ અને સૌથી ઓછા મૂલ્ય વચ્ચેનો તફાવત. સૌથી વધુ અને મૂલ્યો યસ સર દેખાય છે. સર તમારો અવાજ નથી આવતો. અવાજ જ નથી આવતો એવું? સર નહીં આવતું. અવાજ નથી આવતો તો તમારું ઇન્ટરનેટનું કનેક્શન જે છે સર તમારો અવાજ આવે છે પણ બહુ ધીમો આવે છે. ધીમો આવે છે. અચ્છા, હવે હવે કેવો આવે છે? સર આવે છે. હા સર હવે આવ્યો. એક મિનિટ મને 1 મિનિટનો સમય આપો. હું બીજા ઇન્સ્ટ્રુમેન્ટ પર જોડાઈ જાઉં. હેલો, આવે છે અવાજ હવે મારો? હેલો, યસ સર. યસ સર. આવે છે? ઓકે ફાઇન. બરાબર આવે છે હવે અવાજ બરાબર એકદમ? યસ સર. હા સર. ઓકે ઓકે, આભાર. એટલે અ મૂળ વાત જે એ આપણે આ હતી, ખાસ કરીને જ્યારે આપણે ચર્ચા લઈએ છીએ ત્યારે ક્લિયર આવે છે ને અવાજ બરાબર? કોઈ પ્રોબ્લેમ નથી ને અવાજમાં? યસ સર. ના સર. ઓકે ઓકે, ચાલો. એટલે આ મેં બીજું ઇન્સ્ટ્રુમેન્ટ જોડી દીધું છે જેથી ઓકે ફાઇન. હા, વાંધો નહીં. એટલે તફાવત શું છે? જે વિસ્તાર શું છે? વિસ્તાર એ સૌથી વધુ અને સૌથી ઓછા મૂલ્ય વચ્ચેનો તફાવત છે. એટલે હું અહીંયા જો લખું આર, બરાબર, એને આપણે આર તરીકે દર્શાવીએ છીએ. હવે આર શું છે? આર ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ એલ. આવું આપણું સૂત્ર થશે. એચ માઇનસ એલ દેખાય છે બધાને, બરાબર? એટલે એચ માઇનસ એલ આપણે કરીએ, જ્યાં આર શું બતાવે છે? આર એ જે છે આર બરાબર એ નિરપેક્ષ મૂલ્ય છે, બરાબર? વિસ્તારનું નિરપેક્ષ મૂલ્ય છે. બરાબર?
મૂલ્ય છે. ઓકે, ચાલો. એટલે ધારો કે આપણી પાસે એટલે આ એક બાબત છે. હવે એનું નિરપેક્ષ વિસ્તારનો આંક, આ વિસ્તાર છે, વિસ્તારનો આંક બરાબર એનું સૂત્ર આપણે લખીશું. તો એ સીઆર જેને કોએફિશિયન્ટ એટલે જે આપણે વિસ્તાર શોધ્યો આર, હવે એનો આંક બરાબર એનો સહગુણક, વિસ્તારનો સહગુણક એકચ્યુઅલી કહેવાય છે, અથવા વિસ્તારનો આંક એવો શબ્દ આપણે વાપરીએ છીએ. તો એ કઈ રીતે શોધાશે? તો એનું સૂત્ર આ રીતે છે, ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ એલ ભાગ્યા એચ પ્લસ એલ. આ એનું સૂત્ર છે. શું? એટલે હાઈએસ્ટ માઇનસ લોએસ્ટ ભાગ્યા હાઈએસ્ટ પ્લસ લોએસ્ટ. આ રીતે આપણે એનું જે કોએફિશિયન્ટ ઓફ રેન્જ બરાબર એ શોધીએ છીએ. આ કઈ અહીંયા લખીશું કે જ્યારે વ્યક્તિગત અથવા અવર્ગીકૃત માહિતી જે હોય, અવર્ગીકૃત માહિતી માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ. જ્યારે તમારી માહિતી અવર્ગીકૃત હોય ત્યારે આ પ્રકારની આપણે માહિતીનો ઉપયોગ કરીએ છીએ. આપણે એક માહિતી લઈએ. વર્ષ અહીંયા લખું છું, વર્ષ. બરાબર, અહીંયા વર્ષ લખીએ છીએ અને આ બાજુ નફો એવો શબ્દો છે, નફો. દેખાય છે ને બધાને? સાથે મારી સાથે લખતા રહેજો. હા દેખાય? હા, ઓકે, ફાઇન. તો વર્ષ આપણે આપેલા છે 1996, 1997, 1998, 1999, 2000, 2001 અને 2002. આટલા વર્ષો આપ્યા છે ને. બાજુમાં નફો આપ્યો છે તમને 100, 160, 150, 220, 300, 190 અને 200. અને અહીંયા તમને વિસ્તાર શોધવાનું. તો વિસ્તારનું સૂત્ર આપણે જાણીએ છીએ. વિસ્તાર શું છે સૂત્ર? વિસ્તાર બરાબર આર બરાબર શું છે? એચ માઇનસ એલ. બરાબર છે ને આવું સૂત્ર? એચ માઇનસ એલ. તો અહીંયા હાઈએસ્ટ અને લોએસ્ટ વેલ્યુ શોધવી પડશે. અહીંયા એચ બરાબર કેટલા છે તે કહો, અને એલ બરાબર કેટલા છે તે કહો. એચ કેટલા છે અહીંયા દેખાય છે? હાઈએસ્ટ કેટલા દેખાય છે આમાં નફામાં? હેલો, સંભળાય છે? 300. 300. હા, 300. હા, અને લોવેસ્ટ સૌથી ઓછા 100. ઓકે, તો આપણે એ રીતે બંને કિંમત મૂકીશું. એટલે કૌંસમાં 300 ઓછા 100, તો વિસ્તાર કેટલો થશે? 200. એ તમારો જવાબ આર બરાબર 200 આવશે. હા બરાબર, 200. આર બરાબર 200 આવશે. ઓકે, હવે એનો આંક શોધવાનો હોય છે. તો વિસ્તારનો આંક અથવા સહગુણક. તો એ વિસ્તારનો આંકનું સૂત્ર શું છે? કે ભાઈ એચ માઇનસ એલ એટલે હાઈએસ્ટ માઇનસ લોએસ્ટ ભાગ્યા એચ પ્લસ એલ. બરાબર, આ સૂત્ર છે આપણું. તો એ સૂત્રની અંદરમાં આપણે એવી રીતે મૂકીશું. હાઈએસ્ટ અને લોએસ્ટ વચ્ચે તો આપણે શોધી નાખ્યા છે 300 ઓછા 200 છેદમાં ભાગ્યા કૌંસમાં શું થશે? 300 વત્તા 200. બરાબર ને? 100 થશે. ઓ સોરી, લોએસ્ટ કેટલા છે? 100 છે ને? હું ભૂલ કરું તો કોઈ કહેતું પણ નથી. એટલે 300 ઓછા 100 અને 300 વત્તા 100. હંમેશા યાદ રાખવું, આ જે મૂલ્ય જે છે આંક, એ આંકનું મૂલ્ય હંમેશા 0 થી
આ આંકનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે જ આવશે હંમેશા, બરાબર, 1 ની વચ્ચે જ હોય. જીરો થી 1 ની વચ્ચે જશે. આનો જવાબ કેટલો આવશે આપણો? ઉપર કેટલા છે? 200 છેદમાં કેટલા રહેશે? 400. એટલે કે જવાબ કેટલો આવે? 200 ભાગ્યા 400 કેટલા થાય? 0.5. 0.5 થશે ને, એટલે વિસ્તારનો આંક બરાબર 0.5 થશે. માઇનસ નહીં, અહીંયા માઇનસ આવી ગયા છે, એ તો આપોઆપ કિંમત લઈ લીધી છે, એટલે અહીંયા એક્સેલ ની આ પ્રોબ્લેમ છે. એટલે 0.1 મિનિટ. હા, કેમ ભાઈ? ઓકે, એ કિંમત લઈ છે, પણ ઇટ ઇઝ ઓલ 0.5, બરાબર. 0.5 છે વિસ્તારનો આંક, બરાબર. .5 that is all, બરાબર. 0.5 આવશે. ખ્યાલ આવે તમને? બહુ ઈઝી દાખલો છે. હેલો, યસ સર. દેખાય છે? આ વિસ્તાર છે અને આ એનું આ એ છે, એટલે બહુ ઈઝી દાખલો છે. આમાં કઈ બહુ એટલું એ નથી. આ કઈ માહિતી માટે? અવર્ગીકૃત માહિતી માટે. આ યાદ રાખો, વર્ગીકૃત માહિતી, બરાબર, એના માટે છે. અવર્ગીકૃત માહિતી છે એના માટે આપણે આ વાત કરીએ છીએ, બરાબર. એ યાદ રાખો. ચાલો આગળ વધીશું. આપણે અવર્ગીકૃત માહિતીની વાત કરી લીધી છે. હવે અસતત વર્ગીકૃત માહિતી હોય, એટલે તમારો વિતરણ અસતત હોય પરંતુ એમાં વર્ગીકૃત હોય. દેખાય નવી સીટ? પેલી સીટ જોઈ લીધી આ તમે, જેનાથી દાખલો નહીં થયો હોય તે એનું એ પાડી લો, આનું સ્ક્રીનશોટ પાડો એટલે પાડી દો. પાછળથી આ તમને મળી પણ જશે. હું આ સીટ જે તમને મોકલી પણ આપીશ, ચિંતા ના કરશો. હા, આપણે ગૂગલ એની અંદરમાં મોકલી દઈએ છીએ, તમને ખબર જ છે બધાને, એટલે મારે વધારે કઈ કેવું નથી. હવે નેક્સ્ટ સ્લાઇડ પર આપણે અસતત વર્ગીકૃત માહિતી વિતરણ, એના માટે આપણે વાત કરશું, બરાબર. ઓકે, દેખાય છે તમને બધાને? અસતત વર્ગીકૃત માહિતી એટલે અહીંયા શું હશે આપણી પાસે? અહીંયા એટલે વાત તો એની જ રહેશે, પણ અહીંયા તમારે શું શોધવાનું છે? નાની કિંમત અને મોટી કિંમત એ ધ્યાનમાં લઈ તમારે એનો વિસ્તાર શું છે એ શોધવાનો. પણ અહીંયા વાત શું આવશે? શું અહીંયા તમારી પાસે પ્રાપ્તાંકો હશે અને સાથે સાથે શું હશે? આવૃત્તિઓ હશે. લખો. જો આ પ્રકારના વિતરણમાં છે. નોટપેન છે ને તમારી પાસે? હેલો, નોટપેન છે ને? ઉભા. હા, તો બસમાં હોય તો નોટપેન તો હોય ને. એવું કે જરૂર હોય બસમાં એટલે નોટપેન ના હોય એવું? સર ઉભા છે, પણ ઉભા પર થોડા લખવાના. કઈ વાંધો નહીં, ઘરે જઈને લખજો. એ બસ વાળાને કે ઉભા કેમ રાખો છો ભાઈ? આપો કંડક્ટર ને ફોન. હા, કઈ રીતે જીડી કરો છો કે ભાઈ? વિદ્યાર્થીઓને ભણવાનું હોય અમારા, કે ખખડાવો જોઈએ કોઈ કંડક્ટર ને. ચાલો આગળ વધીએ. આપણે ખાલી મજાક કરું છું, એટલે પછીથી વિડીયો જોઈ લેજો. હા, એને તકલીફ હોય. ઓકે, આગળ વધીએ. એટલે અસતત વર્ગીકૃત માહિતી માટે આપણે લખીશું કે જ્યારે માહિતીમાં પ્રાપ્તાંકો અને તેને સંલગ્ન આવૃત્તિઓ આપવામાં આવી હોય, અને તે અસતત વર્ગીકૃત માહિતી હોય, ત્યાં વિસ્તાર શોધવા માટે મહત્તમ
અને લઘુત્તમ, મહત્તમ અને લઘુત્તમ આવૃત્તિઓ ધ્યાનમાં લેવામાં આવશે. મહત્તમ અને લઘુત્તમ આવૃત્તિઓ ધ્યાનમાં લેવામાં આવશે. એટલે અહીંયા તમારે શું કરવાનું છે? મહત્તમ મૂલ્યવાળી આવૃત્તિ કઈ છે અને લઘુત્તમ મૂલ્યવાળી આવૃત્તિ કઈ છે એ ધ્યાનમાં લેવાની. બોલો, એવું થશે? આપણે આવૃત્તિઓ ધ્યાનમાં લઈશું. હલો 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 હલો, અવાજ આવે છે મારો? વિદ્યાર્થી મિત્રો, અવાજ આવે છે? યસ સર. હેલો, હા બોલો. આવૃત્તિઓ હશે, પણ યાદ રાખો અહીંયા આવૃત્તિ આપવામાં આવી હોય છતાં આવૃત્તિઓને તમારે ધ્યાનમાં લેવાની નથી. ફક્ત ને ફક્ત પ્રાપ્તાંકોને જ ધ્યાનમાં લેવાના છે. એટલે મહત્તમ પ્રાપ્તાંક કયો છે અને લઘુત્તમ પ્રાપ્તાંક કયો છે એના આધારે જ તમારે વિસ્તાર શોધી શકાય. આવૃત્તિઓની કોઈ જરૂરિયાત વિસ્તારની અંદરમાં આવતી નથી. એટલે ઉપર જે લખ્યું છે એમાં સુધારો કરશું આપણે. એ સુધારો તમે કે મહત્તમ પ્રાપ્તાંક આવૃત્તિની જગ્યા પર પ્રાપ્તાંક અને લઘુત્તમ પ્રાપ્તાંક વિસ્તાર શોધવા માટે ધ્યાનમાં લઈશું. મહત્તમ અને લઘુત્તમ પ્રાપ્તાંક ધ્યાનમાં લેવાશે. બરાબર? એટલે ફક્ત તમારે અહીંયા મહત્તમ અને લઘુત્તમ પ્રાપ્તાંકને જ આધારે તમારે આર શોધવાનો છે. એટલે અહીંયા આર નું સૂત્ર તો આ જ રહેશે. આર નું સૂત્ર આપણું કઈ બદલાતું નથી. આર બરાબર કૌંસમાં એચ ઓછા એચ ઓછા એલ, આ જ સૂત્ર રહેશે. અને એનો વિસ્તારનો આંક, જેને આપણે વિસ્તારાંક કહીએ છીએ, વિસ્તાર આંક બરાબર એનું સૂત્ર પેલું જ રહેશે, એચ માઇનસ એલ, એચ માઇનસ એલ ડિવાઇડેડ બાય એચ પ્લસ એલ. બરાબર? એ કઈ બદલાય નહીં. પણ અહીંયા તમારે આવૃત્તિઓ પણ આપેલી હશે ને આંક પણ આપેલો હશે. તો બે માંથી કોને ધ્યાનમાં લેવાનો એ તમને મેં હવે લખાઈ દીધી સૂચના. ઓકે, આપણે અહીંયા ધ્યાનમાં લઈશું. લખો જો એક દાખલો. સાઈઝ આપવામાં આવી છે, એટલે કદ તમને આપવામાં આવ્યું છે. કદ કદ અને બાજુમાં આવૃત્તિ, એટલે આવૃત્તિની અંદરમાં એ આવૃત્તિ એમ જ આપી છે. એટલે એ આવૃત્તિને આપણે દેખાય છે ને બધાને હું જે ટાઈપ કરું છું તે? હેલો, યસ હા, સર. એટલે હા ઓકે. એટલે કદ જે છે એ 3, 5, 7, 9, 11 અને 13 આવું આપવામાં આવ્યું છે. જેને આપણે એક્સાઈ કહીએ છીએ તે છે. અને આવૃત્તિઓ જે છે 11, 15, સોરી 15, 11, 15, 13, 19, 14 અને 12 આ રીતે તમને આવૃત્તિ આપેલી છે. પણ આપણે કીધું તેમ અહીંયા આર શોધવા માટે તમારે જે સૂત્ર છે હાઈએસ્ટ અને લોએસ્ટ, અહીંયા હાઈએસ્ટ બરાબર શું આવશે એ યાદ રાખવાનું, પ્રાપ્તાંક આવશે તમારો. હાઈએસ્ટ પ્રાપ્ત બરાબર કેટલો છે? હાઈએસ્ટ પ્રાપ્તાંક 13. બરાબર? આ આપણો પ્રાપ્તાંક થશે ને. આ જે કદ જે છે તમારો એક્સઆઈ છે, આ યાદ રાખવાનો. અને આવૃત્તિ શું છે? એફઆઈ. એટલે હું ટાઈપ કરું છું એટલે દેખાતું હશે તમને. પછી એલ લોએસ્ટ, લોએસ્ટ લઈએ તો લોએસ્ટ એ પણ શું છે? તમારો પ્રાપ્તાંક લેવાનો છે. લોએસ્ટ પ્રાપ્તાંક આવશે. બરાબર? એ પ્રાપ્તાંક કેટલો થશે? લોએસ્ટ પ્રાપ્તાંક ઓછામાં ઓછો કયો છે? કદ.
વધુમાં વધુ 13 છે તો ઓછામાં ઓછું કેટલું છે? 3. ફાઇન, 3. હવે જે વિસ્તાર બરાબર એનું સૂત્ર આપણે જાણીએ છીએ, એટલે કેટલું થશે? 13 - 3 બરાબર કેટલું થશે? વિસ્તાર કેટલો આવશે? 10 આવશે. 10. ઓકે, વિસ્તાર આંક શોધવાનો છે. તો વિસ્તાર આંક બરાબર આપણે સૂત્ર લખેલું છે ઉપર, h - l એટલે 13 - 3 છેદમાં 13 + 3 એવું આપણે લખીશું. એટલે એનો જવાબ કેટલો આવશે? બરાબર 13 માંથી 3 જાય એટલે 10 ભાગ્યા 16. 10 ભાગ્યા 16 કેટલા થાય? શું આવશે 10 ભાગ્યા 16? કેટલા? 0.625. 0.625. યસ, તો એ આવશે 0.625. આ તમારો જવાબ છે 0.625. ધીસ ઇઝ ઓલ. આપણે એવું કહી શકીએ કે તમે જે વિસ્તાર શોધ્યો છે આ વિસ્તારનો આંક છે, જે આપણે 0.625 શોધ્યો છે. હું એને વિસ્તાર આંક એવો શબ્દ આપણે અહીંયા લખ્યો છે, બરાબર. એને હું અહીંયા કલર આપું છું, ગ્રીન કલર, અને અહીંયા વિસ્તાર જે શોધ્યો છે આર, એને હું યલો કલર આપું છું. ધેટ ઇઝ ઓલ. આપણે આ દાખલો અહીંયા કઈ અસતત તમારી જે આવૃત્તિઓ છે, અસતત વર્ગીકૃત માહિતી વિતરણની અંદરમાં તમારે પ્રાપ્તાંકને ધ્યાનમાં લેવાનો છે. જ્યારે વિસ્તાર નક્કી કરીએ છીએ ત્યારે પ્રાપ્તાંકને ધ્યાનમાં લઈ અને તમે વિસ્તાર અને વિસ્તારનો આંક, બરાબર, વિસ્તારાંક જેને આપણે કહીએ છીએ તે શોધી શકીએ. ચાલો, લખાઈ ગયું છે બધાનું આયરું આ? તો હું આગળ વધીશ. હવે આપણે અસતતની જગ્યા પર સતત વર્ગીકૃત માહિતીમાં આપણે જઈશું. જાઉં હું હવે નેક્સ્ટ. હેલો, આ લખાઈ ગયું હોય? Yes, sir. Yes, ઓકે, sir. આ લખાઈ. ઓકે, ફાઇન. તો આપણે નેક્સ્ટ એની પર જઈએ છીએ, અને એમાં હવે આપણે સતત અસતતની જગ્યા પર સતત વર્ગીકૃત માહિતીની વાત કરીએ છીએ. યાદ રાખો, સતત વર્ગીકૃત માહિતીમાં શું હોય? વર્ગો આપેલા હોય અને સાથે આવૃત્તિઓ આપેલી હોય. એટલે વર્ગો હોય અને આવૃત્તિ હોય, એટલે વર્ગ અને આવૃત્તિ બંને ધ્યાનમાં લેવાનું. તો અહીંયા પણ તમારે મહત્તમ મૂલ્ય અને લઘુત્તમ મૂલ્ય જે છે ક્યાંથી નક્કી કરવાનું છે? એ આપેલા વર્ગોના આધારે નક્કી કરવાનું, બરાબર. આવૃત્તિનો તમારે ધ્યાનમાં લેવાની જ નથી. એટલે સૌથી જે વર્ગ આપવામાં આવેલો હોય એ વર્ગની અંદરમાં સૌથી ઓછી નીચલી હદ, અને એને આપણે લોએસ્ટ એટલે કે નાનામાં નાની એ પ્રાપ્તાંક કહીશું, અને સૌથી મોટી ઉપલી હદ વર્ગની જે છે એ તમારો મોટો પ્રાપ્તાંક થશે, બરાબર. એટલે અહીંયા પણ લખીએ આપણે, લખો જોઈએ. સતત વર્ગીકૃત માહિતી માટે આપેલ વર્ગોમાંથી સૌથી ઓછો નીચલી હદ ધરાવતો વર્ગ, બરાબર. વર્ગની હદ ધરાવતી વર્ગની હદ, સૌથી નીચલી હદ ધરાવતો વર્ગની હદ, બરાબર. સૌથી નીચો અને સૌથી વધુ અથવા મોટી, બરાબર, ઉપલી હદ ધરાવતો વર્ગ.
એટલે અહીંયા તમારો એચ જે એલ જે છે એ આ રીતે થશે. એલ માટે તમે એટલે જેને આપણે એલ કહીએ છીએ એ આ રીતે થશે, અને જેને આપણે એચ કહીએ છીએ એ આ રીતે થશે. બરાબર? દેખાય છે બધાને? ખ્યાલ આવે છે? અહીંયા આપણે શું કરશું, અહીંયા સતત વર્ગીકૃત માહિતી છે અને અહીંયા વર્ગો આપેલા છે અને વર્ગો આપેલા છે અને વર્ગોની સાથે આવૃત્તિ છે. આપણે આવૃત્તિને ધ્યાનમાં નથી લેવાની, આપણે ફક્ત શું ધ્યાનમાં લેવાનું છે, એ જે તે આપેલા વર્ગ જે છે એ વર્ગની અંદરમાં સૌથી ઓછા વર્ગની નીચલી હદ અને સૌથી વધુ વર્ગની ઉપલી હદ એ તમારો એચ અને એલ અનુક્રમે બનશે. બરાબર? ચાલો, આટલું લીધા પછી સૂત્ર એના એ જ રહે છે. આપણા જે સૂત્ર આગળ આપણે ધ્યાનમાં લીધા છે, કયા સૂત્ર લીધા છે, એ સૂત્ર આના આ જ રહેશે આપણા. બરાબર? આગળ જે આપણે સૂત્ર લીધા છે, વિસ્તારનું સૂત્ર આર અને આંક, એ જે સૂત્ર જે છે એના એ જ રહેશે, કે બદલાતા નથી, રિમેન સેમ. એમાં કોઈ વિસ્તારનો આંક લઈએ તો એનું સૂત્ર પણ આનું આ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. ઓકે, તો આપણે એક દાખલો લઈએ. હલો, આ દેખાતું હોય તો આપણે દાખલો લઈએ. ઓકે, તો આપણે એક દાખલો આવી રીતે લઈશું. કદ તમને ફરી પાછું આપવામાં આવ્યું છે, પણ કદ માટે હવે આપણી પાસે વર્ગો આપવામાં આવ્યા છે. તો કદ આ રીતે છે. બરાબર? અને બાજુમાં આવૃત્તિ આપવામાં આવી છે. તો કદ જે છે તે તમારું આ રીતે જ છે. હું કૌંસમાં લખીશ કારણ કે એક્સેલમાં પ્રોબ્લેમ થાય છે. 0 થી 10, 10 થી 20, 20 થી 30 આ વર્ગો છે. બધાને દેખાતા હશે. 30 થી 40 દેખાય છે ને બધાને? હું લખું છું તે. અને 40 થી ઓકે 40 થી 50. તો આ રીતે તમે લખતા જાઓ અને તમારી આવૃત્તિઓ જે છે એ આ રીતે આપવામાં આવી છે. અહીંયા યાદ રાખવું કે આવૃત્તિઓ સાથે આપણે કઈ લેવા દેવા નથી. 1, 3, 12, 6 અને 3 એટલે આવી આવૃત્તિઓ છે આપણી. 1, 3, 12, 6 અને 3. આવૃત્તિ સાથે આપણે કઈ લેવા દેવા નથી. આપણે આવૃત્તિને કઈ લેતા નથી. કેમ? કારણ કે આપણે અહીંયા વિસ્તાર શોધીએ છીએ અને વિસ્તાર માટે તમારે એચ અને એલ શોધવો પડે. તો અહીંયા એચ કેટલો થશે? તો સૌથી નાનો પેલો જે પહેલો વર્ગ છે એ પહેલો વર્ગ એ સૌથી નાનો કહેવાય, એની નીચલી હદ. એની નીચલી હદ એ તમારો એલ અને ઉપલી હદ એ તમારો એસ હશે. બરાબર ને? સૌથી નીચલી હદ જે છે એ તમારો એચ અને સોરી સૌથી વધુ વર્ગ જે ધરાવતો હોય એની ઉપલી હદ છે એ તમારો એચ હાઈએસ્ટ, અને સૌથી લોએસ્ટ જે છે એની નીચલી હદ એ. એટલે અહીંયા નીચલી હદ કેટલી થશે? એલ કેટલી થશે? 0. અને એચ કેટલા થશે? હાઈએસ્ટ 50. ફાઇન. એટલે હા બરાબર છે. એટલે અહીંયા વિસ્તાર બરાબર, ધારો કે અહીંયા વિસ્તાર લેવો હોય તો વિસ્તાર બરાબર કૌંસમાં 50 ઓછા 0 બરાબર 50. બરાબર? આ થશે, સોરી 50. અને વિસ્તારનો આંક, જેને વિસ્તાર આંક કહીએ છીએ એ બરાબર 50 ઓછા 0. આ 50 ઓછા 0 કેમ લખાય તમને ખબર છે? સૂત્ર છે એનું, ખબર છે ને? હલો, 50 ઓછા 0 એટલે એચ ઉપર લખેલું છે સૂત્ર, ઉપર દેખાતું હશે તમને સૂત્રમાં. અને 50 વત્તા 0 એટલે આમ જોવા જઈએ તો 50 ભાગ્યા 50 થશે. જવાબ શું? શૂન્ય આવશે ને? 50 ભાગ્યા 50 બરાબર 0. બરાબર? ઓલરાઈટ? નો સર, એક આવે. બહુ સરસ, બહુ સરસ. એટલે મારે આ જ જાણવું હતું કે 50 ભાગ્યા 50 0 લખો છો કે નહીં તમે બધા? ઓકે, વેરી ગુડ, વેરી નાઇસ, ગમ્યું મને. ચાલો, એટલે આ તમારો વિસ્તારનો આંક આપણે આવી રીતે શોધી શકીએ છીએ. એના આધારે પણ હવે ઘણી વખત તમને ઇનકન્ક્લુઝિવ એટલે કે તમને ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ આપેલા હોય તો એ ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણની અંદરમાં પણ તમારે જ્યારે વિસ્તારને શોધવો હોય તો એ તમે શોધી શકો છો, પણ શરત કંઈક બદલાઈ જાય છે અહીંયા. બરાબર? એટલે ખુલ્લા છેડાવાળા એટલે તમને હું યાદ અપાવું કે એના જે વર્ગો જે હોય એ વર્ગો કેવા હોય? અનિવારક હોય. આ તો નિવારક વર્ગો હતા એટલે વાંધો નહીં આવ્યો. અનિવારક વર્ગો હોય
તો તે વખતે આપણે તકલીફ થતી હોય છે. એટલે એક આપણે દાખલો લઈએ એવો. હું નવી શીટ પર જાઉં છું. લખો તો આપેલ માહિતી માટે વિસ્તાર અને વિસ્તારનો આંક શોધો. વિસ્તાર અને વિસ્તારનો આંક શોધો. અહીંયા વર્ગો તમને આપવામાં આવ્યા છે, બરાબર. આ વર્ગો અહીંયા છે અને બાજુમાં દેખાય છે ને બધાને? આ દેખાય છે ને હું જે લખું છું? હલો, દેખાય છે ને? દેખાવું જોઈએ તમને. દેટ ઇઝ ઓલ. ઓકે, હું આ બે ને વચ્ચે લાવી દઉં એટલે છેલ્લે ખૂણામાંથી વચ્ચે આવી જાય, બરાબર. વર્ગો અને આવૃત્તિ એટલે તમને બરાબર દેખાય. વર્ગો છે આ રીતે, કૌંસમાં 1 થી 3, સોરી 1 થી 10 આપ્યા છે. 1 થી 10 પહેલો વર્ગ, પછી બીજો વર્ગ જે છે 11 થી 20, પછી છે વર્ગ તમારો 21 થી 30, પછી 31 થી 40 અને 41 થી 50, બરાબર. આ રીતના તમારા વર્ગો છે. અને સંલગ્ન જે આવૃત્તિ આપવામાં આવી છે એ આ રીતે છે: 3, 7, 20, 15 અને 6. મને લાગે મારો અવાજ બરાબર બધાને પહોંચે છે, બરાબર. 3, 7, 20, 15 અને 6. ઓકે, અહીંયા હવે તમારે ખાસ યાદ રાખવાનું છે. શું દેખાય છે તમને? જે દેખાયેલી જે માહિતી તમને આપેલી છે એ માહિતીની અંદરમાં થોડો તમારે બદલાવ લાવવો પડશે, થોડો સુધારો વધારો કરવો પડશે. કેમ? કારણ કે વર્ગો કેવા છે અહીંયા? વર્ગો કેવા દેખાય છે તમને? અનિવારક છે. એટલે અહીં આપણે લખવું પડશે, અહીં વર્ગો અનિવારક છે. એટલે અનિવારક વર્ગ હોવાના પરિણામે અનિવારક એટલે વર્ગોને પહેલા અહીં વર્ગો અનિવારક છે એટલે નિવારક ફેરવવા પડશે. બોલો, નિવારક બનાવવા શું કરશું આપણે? નીચલી હદમાંથી 0.5 બાદ કરીશું અને ઉપલીમાં 0.5 ઉમેરીશું. વેરી નાઇસ. એટલે નીચલી હદમાંથી 0.5 બાદ કરશું અને ઉપલીમાં 0.5 ઉમેરીશું. એટલે અહીંયા નિવારક વર્ગો આપણે અહીંયા બનાવીશું. નિવારક વર્ગો. જરા રસ્વ દીર્ઘ જરા માફ કરજો, એ જે લખાયું તે હું આમ લખવા જતો હતો. નિવારક, બરાબર. એટલે નિવારક વર્ગો. ચાલો, કેવી રીતે કરશું આપણે? અહીંયા 1 માંથી 0.5 બાદ કરી એટલે 0.5 થશે. આપણો પહેલો વર્ગ જે છે એ કયો થશે? 0.5 થી, હલો, 0.5, યસ, 10.5. આ પહેલો વર્ગ બનશે આપણો. પછી બીજો વર્ગ ક્યાંથી થશે? 10.5 થી કેટલો થશે? 20.5. યસ, ફાઇન, 20.5. પછી 20.5 થી, સોરી લખાતું નથી, 20. આ કેમ આવું થઈ ગયું? 1 મિનિટ. આ 10.5 છે ભાઈ. પછી 20, અરે ભાઈ, 20.5 થી કેટલા થશે? 30.5, બરાબર. હલો, 30.5 થી 40.5. ઓકે, અને 40.5 થી 50.5. એટલે અહીંયા હવે તમારા, જો તમે ફક્ત આની પર ધ્યાન રાખો તો તમારા એચ અને એલ બદલાઈ જાય, પણ નિવારક કરવાથી હવે તમારો એચ કેટલો થશે? એચ બરાબર કેટલો થશે? એચ બરાબર કેટલો થશે? 50.5. હલો, 50.5. યસ, ધેટ ઇઝ. અને એલ બરાબર તમારો થશે 0.5. 0.5. બરાબર. હા, એટલે વિસ્તાર બરાબર, વિસ્તારનું સૂત્ર લખીશું, આર બરાબર એચ માઇનસ એલ, એચ ઓછા એલ. એટલે કૌંસમાં બરાબર, કૌંસમાં 50.5 ઓછા 0.5 એટલે જવાબ આવશે 50.
તમારો વિસ્તાર થશે 50 અને વિસ્તારનો આંક બોલો કેવી રીતે કેટલો થશે? એનું સૂત્ર તો આપણે આગળ લખેલું જ છે ઉપર 50.5 ઓછા 0.5 ભાગ્યા 50.5 વત્તા 0.5 આવું થશે. એટલે જવાબ આપણો કેટલો આવશે? હેલો, જવાબ કેટલો આવશે આપણે? કાઉન્સમાં ઉપર શું થશે? 50 ભાગ્યા 50.5 ભાગ્યા 51 થશે. 50 ભાગ્યા 51 એટલે કેટલું થશે? વોટ વિલ બી 50 ભાગ્યા 51 0.9 જેવું આવશે. 98 એ જવાબ આવશે તમારો. હા, 0.98 બરાબર. 0.98 એ તમારો વિસ્તારાંક થશે. 0.98. ચાલો, એટલે ટૂંકમાં આટલું યાદ રાખવું તમારે. બરાબર, આપણે જયારે આ રીતે કરતા હોય છે ત્યારે ખાસ આ યાદ રાખવું કે એની જે એ છે એટલે જુદા જુદા જે વિતરણ જે છે વિતરણની અંદરમાં આપણે કઈ રીતે જે લોઅર અને અપર લઈએ છે એ યાદ રાખવું તમારે જરૂરી પડી પડશે. બરાબર, એટલે એ ખાસ યાદ રાખવી તમારે, નહીં તો તમે ભૂલ થવાની સંભાવના રહેલી. ઓકે, ચાલો, એટલે જવાબ છે 0.98. 0.98. This is all our answer છે. આપણો આ જવાબ છે. ક્લિયર ઓલ ઓફ યુ? બરાબર, આને હું આ રીતે અને આને હું બીજા કલરની અંદરમાં કલર આપણે આ રાખીએ. બરાબર, દેખાય છે બધાને? તો વિસ્તાર એક માપ આપણું પૂરું થયું. હવે એના થોડા લાભાલાભોની ચર્ચા કરશું. આપણે અત્યારે આજે જે પૂરું કર્યું એટલે આજે એટલે હજી ચાલે જ છે લેક્ચર. 4 વાગ્યા સુધી ચાલશે. બરાબર, ચિંતા ના કરશો. મારી કદાચ મારા આ જે હું એની અંદરમાં વાત કરું છું એ પૂરું થઈ જાય એનું એ ડેટા, એટલે એની હું રાહ જોઉં છું. એ ડેટા પૂરા થઈ જશે તો હું બીજામાં ડેટા શરૂ કરીશ, પણ આઈ વિલ ડુ ઇટ, હું કરીશ એને. એટલે અહીંયા આપણે વિસ્તાર જે છે એની વાત કરી છે અને વિસ્તારની વાત ને વિસ્તારનો આંક એ રીતની વાત ચર્ચા આપણે અહીંયા લીધી છે. હવે એક બીજી આવે છે જેને આપણે IQR કહેવાય છે, ઇન્ટર ક્વાર્ટાઇલ રેન્જ. બરાબર, આંતર વિસ્તાર નો માપો, IQR એવો શબ્દ એનો આપવામાં આવે છે. તો પહેલા એની વાત કરતા પહેલા હું વિસ્તારના લાભાલાભોની વાત કરી લઉં. તો આપણે જે વિસ્તાર અત્યારે જોયો, વિસ્તાર એક પ્રસારમાનના માપ તરીકે જયારે આપણે ધ્યાનમાં લીધો ત્યારે આપણે જો વાત કરીએ તો કોઈને જોડાવામાં પ્રોબ્લેમ નથી ને? હલો હલો, કોઈને હા ચાલો, એટલે એ વિસ્તારની જે વાત છે એ વિસ્તારની વાત આપણે એ રીતે લઈશું. બરાબર, ઓકે ફાઇન. તો એના લાભાલાભોની વાત કરીએ તો વિસ્તાર જે છે એ પ્રસારમાનનું સૌથી સરળ માપ છે. સૌથી સરળતાથી એ સમજી શકાય છે અને સૌથી સરળતાથી એની આપણે ગણતરી કરી શકીએ. નંબર 1 એનો લાભ આપણે પૂછાય ને, તમને થિયરી પણ પૂછાતી હોય છે તો થિયરીની અંદરમાં આ પૂછી શકાય તો વિસ્તારના લાભાલાભોની ચર્ચા કરો તો ત્યારે તમારે લાભાલાભની ચર્ચા કરતી વખતે આની વાત કરવી પડશે કે વિસ્તાર એ સૌથી સરળ માપ છે અને એની ગણતરી સૌથી સરળ છે અને બહુ ઝડપથી તમે એની ગણતરી કરી શકો છો. બીજું કે બહુ ચુસ્ત રીતે એની વ્યાખ્યા આપવામાં આવી છે. એની વ્યાખ્યા બહુ ચુસ્ત રીતે આપવામાં આવી છે, એટલે ઇટ ઇઝ રિજિડલી ડિફાઇન્ડ. અને ત્રીજી વાત કરીએ કે એ આપવામાં આવેલી બે જે લિમિટ છે, આપવામાં આવેલી એટલે કે મહત્તમ અને ન્યૂનતમ જે તમને પ્રાપ્તાંકો આપ્યા છે એ મહત્તમ અને ન્યૂનતમ પ્રાપ્તાંકો વચ્ચેનું એક વિશાળ ચિત્ર તમારી સમક્ષ રજૂ કરે છે. બરાબર, આંકડાઓ પરથી. એટલે તમે શું કરી દો છો કે ભાઈ આપેલા આંકડામાંથી મહત્તમ મૂલ્ય અને લઘુત્તમ મૂલ્ય, મહત્તમ માંથી લઘુત્તમ માં કરી અને વિસ્તાર એટલે કેટલો ફેલાવો છે એનું મહત્તમ વિશાળ ચિત્ર તમારી પાસે આવે છે. તો આટલા જ એના લાભો છે, એના ગેરલાભો વધારે છે. બરાબર, હવે એનો પહેલો ગેરલાભ એ છે કે વિસ્તારની અંદરમાં તમે બે જ બાબતોની પર વધારે ધ્યાન કેન્દ્રિત કરો છો. કયા બે મૂલ્યો પર કેન્દ્રિત કરો છો? વિસ્તારમાં આપણે કયા બે મૂલ્યો જોઈએ ખાલી?
કયા મૂલ્યો જોઈએ છે આપણે? યસ, મહત્તમ ને મૂલ્ય, હાઈએસ્ટ. યસ ફાઇન. તમે હાઈએસ્ટ મૂલ્ય અને લોએસ્ટ મૂલ્ય એની પર જ ધ્યાન આપો છો. એ સિવાય માહિતીની અંદરમાં શું છે, કેવી રીતે વિતરિત થયેલા છે, એની તો કોઈ ચર્ચા જ નથી કરતા. બરાબર, ખાલી ફક્ત આપણે એવું માનીએ છીએ કે ભાઈ આ હાઈએસ્ટ અને આ લોએસ્ટ છે, એની વચ્ચેનો રેન્જ આપી દઈએ. એટલે વચ્ચેના જે આંકડા છે, વચ્ચેના જે અવલોકનો છે, એ અવલોકનો અહીંથી ગાયબ થાય છે અને એની અંદર શું થઈ રહ્યું છે એની કોઈ વાત મળતી નથી. બીજું કે વિસ્તાર જે છે એ ધારો કે તમારી માહિતી જે સ્ટ્રક્ચર્ડ આપેલી હોય, સ્ટ્રક્ચર્ડ એટલે તમારી માહિતીને યોગ્ય ફોર્મેટની અંદરમાં, યોગ્ય એમાં માળખાની અંદરમાં તમને જો એને વિતરિત કરવામાં આવેલી હોય તો તેવા વખતે વિસ્તાર તમને કોઈ માહિતી આપી શકતું હોતું નથી. એટલે તમે ધારો કે બેલ શેપ એટલે પ્રમાણિક માહિતી તમે મેળવો તો પ્રમાણિક માહિતી, બધા પ્રકારની પ્રમાણિક માહિતી માટે વિસ્તાર એક સરખો જ આવશે, કોઈ ફેરફાર આવશે નહીં. બરાબર, અને તમારી માહિતી જો એટલે પ્રમાણિક એટલે કે બેલ શેપ ની અંદરમાં હોય તો પણ તમારો વિસ્તાર એક સરખો આવશે. તમારી માહિતી જે શેપ એટલે જે વક્રની અંદરમાં વિતરિત થયેલી હોય તો પણ એનો વિસ્તાર સેમ આવશે. એટલે વિસ્તાર તમારો પ્રમાણિત છે કે પછી જે શેપ પ્રકારનો છે એવી કોઈ માહિતીનું પેલું શું કહેવાય કે ભાઈ તફાવત એ વિસ્તારથી આપણે મેળવી શકતા હોતા નથી. એટલે એક બહુ મોટી મર્યાદા છે. આપણે એમ કહી શકીએ કે નિર્દર્શની અંદરમાં આવેલા જે પણ કઈ ઉતાર ચઢાવ છે, બરાબર, નિર્દર્શની જે માહિતીની અંદરમાં કોઈક વધારે પડતા એટલે કોઈ વધુ મૂલ્ય ધરાવતા પ્રાપ્તાંકો છે, કોઈ ઓછા મૂલ્ય ધરાવતા પ્રાપ્તાંકો છે. એટલે જે સેમ્પલિંગ ની અંદરમાં, નિર્દર્શની અંદરમાં જે ઉતાર ચઢાવ આવે છે એનાથી તમારો વિસ્તાર એ ખૂબ પ્રભાવિત થાય છે. કેમ? કારણ કે વિસ્તારની અંદરમાં તમે મહત્તમ મૂલ્ય અને લઘુત્તમ મૂલ્યને ધ્યાનમાં લો. એટલે જરા ખમતો પણ વિસ્તારની અંદરમાં ઊંચું મૂલ્ય ચાલુ જાય તો તમારો વિસ્તાર બદલાઈ જાય. જરાક સમજતું તમારું જો મૂલ્ય નીચું ચાલ્યું જાય તો તમારો વિસ્તાર બદલાઈ જાય. એટલે માહિતીની અંદરમાં આવતા ઉતાર ચઢાવની વિસ્તાર પર અસર થાય છે એવું કહી શકાય. અને આ બધા જ એના જે લાભાલાભો અને એના ગેરલાભો કે આપણે એમ કહી શકીએ કે જ્યારે ખાસ કરીને તમારે ખૂબ નાની માહિતી હોય, ખૂબ ઓછી માહિતી હોય ત્યાં વિસ્તારનું માપ યોગ્ય ઠરે. અધરવાઇઝ જયારે તમારી પાસે ખૂબ વિશાળ પ્રમાણની અંદરમાં માહિતી હોય ત્યારે તમે વિસ્તારના માપને તમે પ્રસારમાનના યોગ્ય માપ તરીકે લઈ શકતા નથી. ત્યાં એની મર્યાદા આવી જતી. એના ઉપયોગો છે કેટલાક, એ ઉપયોગોની પણ વાત કરી લઈએ. ખાસ કરીને જ્યારે તમારા આંકડા ખૂબ વેર વિખેર પડ્યા હોય, તમારા આંકડાની અંદરમાં વેર વિખેરતા પુષ્કળ હોય, બરાબર, જઈ તઈ તમારા આંકડા વેર વિખેર પડ્યા હોય તો ત્યાં તમે વિસ્તારને માપને એટલે આપણે એમ કહી શકીએ વિચલનના માપ તરીકે અથવા ચલનના માપ તરીકે અથવા તો પ્રસારમાનના માપ તરીકે તમે વિસ્તારને લઈ શકતા હો છો કે જે તમને યોગ્ય ચિત્ર આપે. બીજું, તાજેતરના વર્ષોની અંદરમાં વિસ્તાર જે છે એ બહુ મહત્વનો થઈ ગયો છે. ખાસ કરીને તમે ગુણાત્મક માહિતી, ગુણાત્મક ટેકનિક જેને કહેવાય છે, તમને હમણાં નહીં ખ્યાલ આવે પરંતુ તમે જ્યાં આગળ વધો ત્યારે તમે આગળ જતા તમને ખ્યાલ આવશે કે ભાઈ આ પ્રકાર એટલે જે સંશોધનની અંદરમાં આગળ જશે એ લોકોને ખબર છે, એ લોકો આગળ જશે ત્યારે એ લોકોને ખ્યાલ આવશે કે સંશોધનની અંદરમાં જ્યારે આપણે નિયંત્રણની જે ટેકનિક શોધવાની હોય તો નિયંત્રણ એટલે આપણે ગુણવત્તા નિયંત્રણની એક ટેકનિક તરીકે વિસ્તારને બહુ મહત્વ આપીએ છીએ. બરાબર, અને એનું કારણ એ છે કે એ બહુ ઝડપથી તમે એની ગણતરી કરી શકો છો. બરાબર, બહુ સાદી અને સરળ તમે એની ગણતરી કરી શકો છો. બીજું કે વિસ્તાર જે છે એ પ્રમાણિત વિચલનના માપનું આગળન મેળવવા માટે બહુ સારું માપ છે. જ્યારે તમારા જે પ્રાપ્તાંકો ખૂબ નાના હોય, જ્યારે નાના પ્રાપ્તાંકો હોય ત્યારે તમે આ પ્રકારના માપનો ઉપયોગ તમે કરી શકો છો. બરાબર, એટલે જ્યારે તમારું આવૃત્તિ વિતરણ સંપૂર્ણ રીતે પ્રમાણિક હોય એટલે કે બેલ શેપમાં હોય, બરાબર, તો એ પૂરેપૂરું બેલ શેપમાં હોય તે વખતે તમે વિસ્તાર જેવા માપ પર આધારિત રહી શકો છો. અને એ ઉપયોગી પણ ક્યારે છે, એનો અભ્યાસ બહુ ઉપયોગી છે કે જ્યારે તમારા આંકડાની અંદરમાં બહુ ઉતાર ચઢાવ આવતો હોય, તમારા આંકડા બહુ બદલાતા હોય, બરાબર, ઘડીકમાં વધી જાય, ઘડીકમાં ઘટી જાય, તો ત્યાં તમે વિસ્તાર બહુ, જેમ કે તમે જો તો આ મોટે ભાગે સ્ટોક માર્કેટની અંદરમાં તમને ખ્યાલ છે કે સ્ટોક માર્કેટમાં આપણે જ્યારે દિવસનો શરૂઆતનો ભાવ અને દિવસનો છેવટનો ભાવ અને એની અંદરમાં આપણે દિવસના સૌથી વધુ ભાવ કયો રહ્યો અને દિવસનો સૌથી ઓછો ભાવ કયો રહ્યો, ત્યાં વિસ્તાર જેવા માપનો બહુ ઉપયોગ થાય છે. યાદ રાખજો, ત્યાં સ્ટોક માર્કેટની અંદરમાં રોજે રોજ જે એટલે એનો પ્રસાર કેટલો રહ્યો એ માપવાનો પ્રયાસ આપણે વિસ્તારથી કહીએ છીએ, હાઈએસ્ટ અને લોએસ્ટ દ્વારા. એટલે અને બીજું એ આગળન કરવા માટે બહુ ઉપયોગી છે એવું કહી શકીએ. બરાબર, ચાલો, નોટ પેન છે તમારી પાસે? એટલે હવે આપણે
ઇન્ટરકોર્ટાઇલ આઈક્યુઆર જેને કહેવાય છે, એ આઈક્યુઆર ની આપણે વાત કરી છે. એનો હું અહીંયા લખું છું. ઇટ ઇઝ કોલ્ડ આઈક્યુઆર. આઈક્યુઆર એનું ઇન્ટરકોર્ટાઇલ રેન્જ એટલે એનું ગુજરાતી થશે આંતર વિસ્તાર. આંતર વિસ્તારનું માપ, ઇન્ટરકોર્ટાઇલ રેન્જ. બરાબર. ઇન્ટર કોર્ટાઇલ એટલે આંતર ચતુર્થક, આંતર વિસ્તાર નહીં પણ આંતર ચતુર્થક વિસ્તારનું માપ. ચતુર્થક વિસ્તારનું માપ આ યાદ આવે. ઇન્ટરકોર્ટાઇલ રેન્જ આઈક્યુઆર જેને કહેવામાં આવે. એટલે આમાં આપણે કઈ નથી કરતા, પણ જેમ લખાયું ચતુર્થક શબ્દ એવો લખાયો એટલે ચતુર્થક ને આપણે ધ્યાનમાં લઈએ છીએ. બરાબર. એટલે અહીંયા આઈક્યુઆર નું સૂત્ર હું લખું. આઈક્યુ દેખાય છે ને બધાને? હલો, સંભળાય છે? એમાં આપણે ત્રીજો ચતુર્થક ઓછા પહેલો ચતુર્થક એ રીતે એની આઈક્યુઆર એટલે આંતર ચતુર્થક વિસ્તાર નું માપ આપણે જો આ કયું છે, આ એનું નિરપેક્ષ માપ છે. યાદ રાખજો, આ નિરપેક્ષ માપ છે. નિરપેક્ષ માપ છે એટલે Q3 - Q1 એટલે ત્રીજા ચતુર્થક માંથી પહેલો ચતુર્થક બાદ કરો તો તમને આઈક્યુઆર એટલે ઇન્ટરકોર્ટાઇલ રેન્જ તમને પ્રાપ્ત થશે. અને એનો સહગુણક, બરાબર, આંતર ચતુર્થક વિસ્તારનો સહગુણક એને આપણે ઇટ ઇઝ કોલ્ડ કોએફિશિયન્ટ, સોરી, ઇટ ઇઝ કોલ્ડ કોએફિશિયન્ટ ઓફ આઈક્યુઆર. ગુજરાતી હું લખીશ અહીંયા, આંતર ચતુર્થક વિસ્તારનો સહગુણક, આંતર ચતુર્થક વિસ્તાર નો સહગુણક. તો એનું સૂત્ર પેલા જેવું જ છે, કૌંસમાં Q3 - Q1 ભાગ્યા Q3 પ્લસ Q1. આ યાદ રાખજો. એટલે ચતુર્થક શોધવાની આપણે જેટલી પણ રીત શોધી ગયા એ બધી રીતો અહીંયા લાગુ પડે. ચતુર્થક શોધવા માટે અવર્ગીકૃત માહિતી, અસતત વર્ગીકૃત માહિતી અને સતત વર્ગીકૃત માહિતી, ત્રણ પ્રકાર આપણે જોઈ ગયા છે. તેમાં આપણે ચતુર્થકો શોધીએ છીએ. તો એના માટે આ સૂત્ર કામ લાગશે. આપણે પછી પાછળથી લઈશું. ખાલી અહીંયા હું સૂત્ર લખાવું છું. Q3 - Q1 ભાગ્યા Q3 પ્લસ Q1 આ એનું સૂત્ર છે. તો જેવી રીતે ચતુર્થકો માટે શોધી શકીએ એવી રીતે આપણે દશાંશકો માટે પર્સન્ટાઇલ રેન્જ પણ આપણે શોધી શકીએ. બરાબર. તો એનું પણ હું લખું છું પર્સન્ટાઇલ રેન્જ, એને PR તરીકે કહેવામાં આવે છે. હું ઇંગ્લિશમાં લખીશ પહેલા એને પર્સન્ટાઇલ રેન્જ જેને PR કહેવામાં આવે છે. બરાબર. એને ગુજરાતીમાં શતાંશક વિસ્તાર, બરાબર, એ તરીકે આપણે ઓળખીશું. જેને ધેટ ઇઝ કોલ્ડ PR, એને PR તરીકે બતાવીએ છીએ. એનું સૂત્ર આ રીતે થશે. એક મિનિટ લખી દઉં. ઇઝ ઇક્વલ ટુ એટલે એકચ્યુઅલી આપણે શોધેલું છે અને એ પ્રમાણે આપણે એના પર્સન્ટાઇલ રેન્જ શોધતા હોઈએ છીએ. એ થશે પર્સન્ટાઇલ રેન્જ આપણે 90 માંથી શોધીએ છીએ એટલે P90 ઓછા P10. એટલે આ રીતે P90 માંથી P10 બાદ કરો તો તમને પર્સન્ટાઇલ રેન્જ PR પ્રાપ્ત થશે. અને એનો શતાંશક વિસ્તારાંક જેને કે આ શતાંશક વિસ્તાર છે અને PR કોએફિશિયન્ટ ઓફ PR જે આપણે કહીએ છીએ, ધ કોએફિશિયન્ટ ઓફ પર્સન્ટાઇલ રેન્જ એટલે શતાંશકનો વિસ્તારાંક, શતાંશક વિસ્તારાંક બરાબર. એનું સૂત્ર જો કે આપણે આગળ જે લખીએ ટૂંકમાં આ જ રીતનું રહેશે. P90 માઇનસ P એટલે પર્સન્ટાઇલ, P
P10 divided by P90 plus, sorry, capital કરવાનું, P90 plus P10. આ સૂત્ર એનું રહેશે. બરાબર, આ સૂત્ર આપણે લખ્યા છે, દાખલા હવે લઈશું, પણ પહેલા જરા એના જે લક્ષણો જે છે તે એની વાત કરી લઈએ. જે આંતર ચતુર્થક વિસ્તાર દેખાય છે ને બધાને? હલો, Yes, sir. યસ સર. ઓકે 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 ફાઇન ફાઇન, થેન્ક યુ. હવે મૂળ વાત આપણે પેલા આંતર ચતુર્થક વિસ્તારના માપની વાત કરીએ તો આંતર ચતુર્થક વિસ્તાર એની જો વ્યાખ્યા હોય તો વ્યાખ્યા આપણે આ રીતે લઈ શકીએ કે પ્રથમ ત્રીજો ચતુર્થક અને પ્રથમ ચતુર્થક વચ્ચેનો તફાવત એને આપણે આંતર ચતુર્થક વિસ્તાર તરીકે ઓળખીએ છીએ, જેને આપણે જે IQR તરીકે લખેલું છે એ રીતે આપણે દર્શાવીએ છીએ. એટલે એમાં Q3 માઇનસ Q1 એટલે ત્રીજા ચતુર્થકમાંથી પહેલો ચતુર્થક આપણે બાદ કરીએ છીએ તો એને આપણે નિરપેક્ષ માપ મળે છે. અને સાપેક્ષ માપ જેને આપણે આંતર ચતુર્થક વિસ્તારનો સહગુણક અથવા ચતુર્થક વિસ્તારાંક એવો શબ્દ આપણે વાપરીએ, આંતર ચતુર્થક વિસ્તારાંક, બરાબર, જેને કોએફિશિયન્ટ ઓફ ઇન્ટરક્વોર્ટાઇલ રેન્જ એવું નામ આપીએ તો એનું સૂત્ર છે Q3 માઇનસ Q1 ભાગ્યા Q3 પ્લસ Q1. બરાબર, હવે એના જે કેટલાક જે લક્ષણો છે એની લક્ષણોની ચર્ચા કરશું. આ અગત્યનું છે, યાદ રાખજો. બરાબર, એટલે એક એક મુદ્દો જો લખાતો હોય લખી દેજો અથવા પાછળથી સાંભળજો. આ પ્રકારની વાત કરીએ તો આ પ્રકારના આંતર ચતુર્થક વિસ્તારની અંદરમાં જે સંવેદનશીલ મૂલ્યો જે છે એ સંવેદનશીલ મૂલ્યોની કોઈ અસર આ માપની પર થતી નથી. આ પહેલામાં પહેલું એનું ફાયદો એવું કહી શકીએ તો ચાલે. બરાબર, આંતર ચતુર્થક વિસ્તારનો ફાયદો શું છે કે આત્યંતિક મૂલ્યો જે છે એટલે કે ખૂબ નાના મૂલ્યો અને ખૂબ મોટા મૂલ્યો જે છે એની કોઈ અસર આ માપ પર થતી નથી. નંબર 2, આ એક બહુ સારું માપ નથી. કેમ સારું માપ નથી? કે લગભગ 50% મૂલ્ય જે છે એમાં ગણતરીમાં આવતા નથી. કેમ? કારણ કે તમે 25% પહેલાના અને 25% પછીના એના મૂલ્યો લેવો છો. કારણ કે Q3 શું માપે છે? Q3 એ 75 થી 100% નું માપ છે અને Q1 શું છે? એ 0 થી 25% નું માપ છે. એટલે વચ્ચેના 50% જે છે તમે ધ્યાનમાં લેતા નથી. એટલે આ એક બહુ સારું માપ નથી એવું આપણે કહી શકીએ. બરાબર, હા, એની ગણતરી સરળ છે, એની ગણતરી સરળ છે, સમજવામાં સરળ છે, આપણે બધું લઈ શકીએ. અને બીજું કે જ્યારે તમને ખુલ્લા છેડાવાળા, યાદ રાખજો, આ લખી રાખજો કે જ્યારે તમને ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ આપવામાં આવેલા હોય ત્યારે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણની અંદરમાં વિસ્તાર એટલે કે પ્રસારનું કોઈ જો યોગ્ય માપ હોય તો એ આંતર ચતુર્થક વિસ્તાર છે. આ યાદ રાખજો, Q3 માઇનસ Q1 અને Q3 પ્લસ Q1 આ સહગુણક અને આંતર ચતુર્થક વિસ્તાર એટલે Q3 માઇનસ Q1 એ યોગ્ય માપ છે એવું યાદ રાખજો. બરાબર, આ થયું. આપણે ફક્ત આ વાત કરી આંતર ચતુર્થક વિસ્તાર માટેની આપણે વાત કરી. બરાબર, જસ્ટ વી હેવ ટોક અબાઉટ ધીસ. હવે આપણે વાત કરીએ શતાંશકોની વાત કરીએ. બરાબર, હવે આપણે શતાંશકોની વ્યાખ્યા અને એ રીતે એની વાત કરીએ. દેખાય છે ને બધાને? મેં કલર કરી દીધો થોડો એટલે જરા વધારે તમને દેખાય. હવે શતાંશક ની વિસ્તાર, શતાંશક વિસ્તાર એ શું છે? એ બીજું કઈ નથી પરંતુ 90% અને 10% વચ્ચેનો જે રેન્જ જે છે, બે વચ્ચેનો જે વિસ્તાર છે એ માપવાની પ્રયાસ છે. એને આપણે પર્સન્ટાઇલ રેન્જ એટલે કે શતાંશક વિસ્તાર જેને આપણે PR તરીકે બતાવીએ છીએ. અને એમાં આપણે શું શોધીએ છીએ? P90 માંથી P10 બાદ કરીએ છીએ. એટલે P90 પર્સન્ટાઇલ 90 એને પર્સન્ટાઇલ 10 માંથી બાદ કરીએ છીએ. P19 માંથી પર્સન્ટાઇલ 10 બાદ કરીએ છીએ. બરાબર, અને એનો જો તમે શતાંશક વિસ્તારાંક શોધો, બરાબર, અથવા તો એનો સહગુણક શોધો, બરાબર, શતાંશક વિસ્તારનો સહગુણક શોધો તો એ કઈ નથી P90 ઓછા P10 ભાગ્યા P90 પ્લસ P10. બરાબર, એ રીતે આપણે શોધી શકીએ. હવે એના જે કેટલાક લક્ષણો સંભળાય છે બધાને? હલો, અવાજ આવે છે મારો? બરાબર, ઓકે. હવે એની જે પ્રોપર્ટીઝ છે, એના જે લક્ષણો છે એની આપણે વાત કરીએ તો એનું પહેલું લક્ષણ એ તો સમજવામાં બહુ સરળ છે અને એની ગણતરી ખૂબ સરળ છે. બીજું કે એની જો કોઈ ખામી હોય તો કે ભાઈ વિતરણમાં સમાવેશ દરેક પ્રાપ્તાંકનો સમાવેશ થતો નથી. કેમ? કારણ કે તમે 90% લો છો અને 10% લો છો એટલે છેલ્લા 10% અને પહેલા 10% તમે ભૂલી જાઓ છો. બરાબર, એટલે બે ની વચ્ચેની તમે વાત કરો છો. એટલે ફક્ત 80% જે વિસ્તાર છે એની જ તમે વાત કરો તો 20% એટલે 10% આ બાજુના છેડાના
અને 10% ઉપરના છેડાના તમે ભૂલી જાઓ છો, તો ધ્યાનમાં લેતા નથી. એટલે આપણે એમ કહી શકીએ કે એ બધા જ પ્રાપ્તાંકો પર આધારિત નથી. અને મેં તમને કીધું તેમ નીચેના 10% એટલે નીચલી સપાટીના 10% અને ઉપલી સપાટીના 10% ધ્યાનમાં લેતું નથી. ફક્ત એ 80% જ પ્રાપ્તાંકોને ધ્યાનમાં લે છે. એટલે બહુ ઉપયોગી નથી. અને ઇટ ઇઝ એટલે એનો વધારેમાં વધારે ઉપયોગ ક્યાં થાય છે? તો ભાઈ શૈક્ષણિક અને સાયકોલોજીમાં અને મનોવિજ્ઞાન શિક્ષણમાં અને સાયકોલોજીની અંદરમાં આ શતાંશક વિસ્તારનો બહુ ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? એટલે એ દ્રષ્ટિએ એને આપણે મૂલવીએ છીએ. ઓકે, હવે હું કઈ પેલા દાખલા લેતો નથી. એટલે અવર્ગીકૃત માહિતી વગેરેના હું એ લેતો નથી. કેમ? કારણ કે હેલો, આવે છે ને અવાજ તમને બધાને? મીટિંગ ચાલુ છે ને મારી? યસ હેલો, સર. ઓકે. આપણે યસ સર. એમાં પડતા નથી. એ બધું તમને આવડવું જોઈએ. ધારો કે અવર્ગીકૃત માહિતી છે તમારી પાસે, માહિતી વર્ગીકૃત નથી. અવર્ગીકૃત વ્યક્તિગત માહિતી હોય તો ત્યાં તમે ચતુર્થક કેવી રીતે શોધો છો? એનું સૂત્ર શું આવશે? ખાલી એક જ કોઈ ચતુર્થક નું સૂત્ર કે મને પહેલા ચતુર્થક Q1 બરાબર શું થશે? પ્રાપ્તાંકો જ ફક્ત આપવામાં આવેલા. ત્યારે તમે ચતુર્થક ની ગણતરી કેવી રીતે કરશો? પહેલા ચતુર્થક ની સૂત્ર યાદ છે? કઈ રીતે સૂત્ર શોધો વ્યક્તિગત માહિતીની અંદરમાં? Q1 બરાબર n+1/4. યસ, આ સૂત્ર છે. એટલામાં પ્રાપ્તાંક. એ બોલવાનું ભૂલી ગઈ છોકરી. એટલે Q1 હા બરાબર સર, એટલે Q1 બરાબર હા n+1/4 ની આવૃત્તિમાં તેની સામેનો પ્રાપ્તાંક. આવૃત્તિ નહીં આવે ને બેન? અહીંયા આવૃત્તિ આવશે જ નહીં. એની સામેનો પ્રાપ્તાંક એમ મેં લખી દીધું. બરાબર? તમે જે કહેવા માંગો છો એ મેં લખી દીધું. બરાબર? આજ કહેવા માંગો છો ને છોકરી? આજ કહેવા માંગો છો ને? એટલે આ રીતે શોધીશું. Q3 કેવી રીતે શોધીશું? એટલે 3 Q3 બરાબર 3 n+1/4 એની સામેનો પ્રાપ્તાંક. આ એકદમ વ્યક્તિગત આવૃત્તિ માટે લખ્યું. અવર્ગીકૃત અસતત માહિતી માટે કેવી રીતે લઈએ છે? શું કરીશું? અહીંયા શું છે તમારી પાસે? અહીંયા પ્રાપ્તાંક છે અને સાથે સાથે શું આવે છે? અસતત માહિતી વિતરણ છે, પણ અવર્ગીકૃત છે. વર્ગો નથી આપેલા, પણ તમને આવૃત્તિ આપેલી. તો શું કરશું આપણે? અહીંયા Q1 નું સૂત્ર શું આવશે? બોલો. બોલો બોલો. Q1 બરાબર 1+4 ની આવૃત્તિ CF માં જોતા અને તેની સામેનો પ્રાપ્તાંક લેવાનો. CF માં જોતા. બરાબર. અસતત વર્ગીકૃત માહિતી માટે Q1 નું સૂત્ર આ રીતે આવશે. જે ભાઈ અક્ષય કીધું ને, અક્ષય તે જવાબ આપ્યો ને? યસ સર. n+1/4 કેટલામી આવૃત્તિ આપણે ક્યાં જોવાની છે? CF માં જોતા તેની સામેનો પ્રાપ્તાંક. આવ્યું યાદ? હવે બરાબર બધાને? હેલો, યસ સર. બસ. એટલે આ બે તમે યાદ રાખજો. ને આવી રીતે જ આપણે જે રીતે આપણે ચતુર્થકો ગણ્યા તેવી રીતે શતાંશક પણ ગણી શકાય. શતાંશક ની અંદરમાં શું આવશે? અવર્ગીકૃત માહિતી માટે એટલે ઇન્ડિવિજ્યુઅલ માહિતી હોય તો શું કરશું આપણે? દાખલા મેં તમને આપી દીધા છે, હવે તમને યાદ હોવું જોઈએ. ધારો કે મારે P10 શોધવું છે. P10 P10 શોધવા છે, તો કેવી રીતે શોધીશ? શું થશે? સૂત્ર શું આવશે? P10 નું કૌંસમાં શું આવશે સૂત્ર? અવર્ગીકૃત માહિતી છે. n+1/9 આવશે. સો n+1/9
ભાગ્યા 9. 9. બહુ સરસ. 100 આવશે સર. હા, કેમ 100 આવે? શતાંશક છે ને એટલે. હા, જે બોલાય એ લખો ને. 9 કેમ કીધા હતા મને સમજ નહીં પડી. આ દશાંશક ની વાત થોડી કરીએ આપણે. અને દશાંશક હોય તો 10 લખવામાં આવે, 9 થોડી લખવામાં આવે. હા, જરા ધ્યાન રાખો. તેની સામેનો પ્રાપ્તાંક. મેં તમને ગૂગલ ક્લાસરૂમ ની અંદર માં મોકલી દીધું છે. ચતુર્થકો, શતાંશકો, દશાંશકો બધાનું મોકલી દીધું છે. યાદ છે ને? મળી ગયું છે ને તમને બધાને? યસ સર. હા, તો એને કઈ એની તમારે આરતી નથી ઉતારવાની, અગરબત્તી નથી કરવાની એની. હા, એ દાખલા ગણવા માંડો બધા. નહીં તો તમે આ જો એની અંદર માં કરશો નહીં, આ જે તમને કઈ મુશ્કેલી થતી હોય, નહીં આવડતું હોય તો પૂછી શકો છો તમે વોટ્સઅપ ની અંદર માં. તમે બધા ઘરે જઈને બેસી રહો છો, આ કેવું ચાલશે? અને તમે કરી શકશો દાખલા. તો હું ખાતરીપૂર્વક કહું છું કે દાખલા કરી શકશો. તમે આ સ્ટેટિસ્ટિક્સ સારી રીતે કરી શકશો. મેથેમેટિક્સમાં તમે શું કરો તો તમને ખબર છે. એટલે ધ્યાન રાખો. બરાબર. આપણે અસતત વર્ગીકૃત માહિતી માટે શું કરશું? ધારો કે P10 મારે શોધવો હોય તો અસતત વર્ગીકૃત માહિતી એટલે શું આવ્યું? અહીંયા પ્રાપ્તાંકો પણ હશે અને શું હશે બીજું? આવૃત્તિ. પ્રાપ્તાંકો હશે અને બીજું સાથે શું હશે? આવૃત્તિ. આવૃત્તિ. એટલે આવૃત્તિ હશે એટલે સૂત્ર શું આવશે? n બાય હલો શું આવશે સૂત્ર? n+1/10 મી આવૃત્તિ CF માં જોતા તેની સામેનો n પ્રાપ્તાંક. + 1. અહીંયા 10 લખાશે ને? અહીંયા જો બધા ભૂલાય મને. અહીંયા 10 ગુણાકારમાં આવશે, ભૂલી ગયા આપણે. હા, એ અહીંયા 10 કૌંસમાં n+1 ભાગ્યા 100 100 મી. હા, આવૃત્તિ ભાગ્યા CF 100. માં હા, મી ની આવૃત્તિ આવૃત્તિ. હા, CF માં જોતા તેની CF સામેનો માં જોતા. પ્રાપ્તાંક. હા, એની સામેનો પ્રાપ્તાંક. તેની સામેનો પ્રાપ્તાંક. ધેટ્સ ઓલ. આટલું યાદ રાખવાનું છે તમારે. દાખલા આના નથી કરવાના. હવે કરવાના છે આપણે પેલા વર્ગીકૃતના. એટલે હું હવે વર્ગીકૃતમાં જાઉં છું. આ સૂત્ર તો આવડી ગયા ને તમને? આ ખબર પડે? IQR બરાબર Q3 - Q1 અને PR પર્સન્ટાઇલ રેન્જ એટલે P90 - P10. બરાબર. અને એનો કોએફિશિયન્ટ એટલે સહગુણક શોધીએ. આંતર ચતુર્થક વિસ્તારનો સહગુણક જો શોધીએ તો Q3 - Q1 ડિવાઇડેડ બાય Q3 + Q1 અને શતાંશક વિસ્તારાંક અથવા શતાંશક નો વિસ્તાર શોધીએ તો કઈ રીતે શોધીશું? P90 - P10 ડિવાઇડેડ બાય P90 + P10. ક્લિયર? ચાલો એક દાખલો લઈશું. અહીંયા કઈ ફોટો પાડવો હોય પાડી લેજો તમે ધ્યાનમાં તમારા રાખવા માટે. બરાબર. સ્ક્રીનશોટ લેવો હોય લઈ લેજો બધા. હલો ઓકે. હવે લખીશું આપણે. હવે દાખલા જે કરવાના છે એ આના સંદર્ભે કરવાના છે. આ જે આપણે જે ઇન્ટરક્વોર્ટાઇલ રેન્જ લીધી પછી આપણે જે સરેરાશ વિચલન અને પછી પ્રમાણિત વિચલન પછી લઈશું. એટલે આખી લાંબી પ્રક્રિયા છે કે રાતોરાત નહીં લઈ શકાય. એટલે આગળ વધીએ આપણે. પર્સન્ટાઇલ રેન્જ આ લખાઈ ગયું છે? જોવાઈ ગયું બધાનું? હલો બરાબર. યસ સર. ઓકે. તો હવે આપણે આગળ વધીશું. બીજી સીટ પર જઈશું. એક જ મિનિટ મને સેવ કરી લેવા દો. ઓકે ફાઇન. લખો જોઈ. આપેલ માહિતી માટે આંતર ચતુર્થક વિસ્તાર પછી અલ્પવિરામ શતાંશક વિસ્તાર અને તેના સહગુણકો શોધો. ઓકે. આપણે વર્ષ આપેલા છે. વર્ષ છે 0 થી 20. દેખાય છે બધાને? 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80 અને 80 થી 100.
આ વર્ષ આપવામાં આવે છે ને સામે વ્યક્તિઓ આપણે આપવામાં આવી છે, બરાબર? વ્યક્તિઓ છે આપણી પાસે, એને આપણે એફ કહીએ છીએ. તે છે 4, 10, 15, 20 અને સોરી 4, 10, 15, ભાઈ 15 લખા, 15 લખા, 20, 20 અને 11. ઓકે, આ માહિતી આપણી પાસે છે. તમને શું કીધું છે પહેલા? ઇન્ટરકોર્ટાઇલ રેન્જ એટલે આ શોધવાનું છે. એટલે હું પહેલા એ લઈ લાવું, અહીંયા લઈ આવું આ ઇન્ટરકોર્ટાઇલ રેન્જ. એના માટેનું આપણે પહેલા Q3 અને Q1 શોધવા પડશે, પછી એનો સહગુણક અને પર્સન્ટાઇલ એટલે કે આયરો આ, બરાબર, એનો સવિસ્તાર તમારે શોધવાનો. એટલે એ બધી વાતો આપણે કરશું, પણ તે પહેલા આટલી માહિતી પરથી આપણે એવો ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા તમારે પહેલામાં પહેલું CF લેવું પડશે, બરાબર? એટલે આપણે સરવાળો કરશું 4 + 14 + 14 માં 15 ઉમેરીએ એટલે 29 +49 અને 49 ની અંદરમાં 11 ઉમેરીશું એટલે એ થશે 60. બરાબર? ઓલ ઓફ યુ દેખાય છે? યસ ચાલો સર. હવે Yes, sir. પહેલામાં પહેલું આપણે Q1 વર્ગ શોધીશું. યાદ રાખવાનો, આપણે પહેલા Q1 વર્ગ શોધવો પડશે, બરાબર? તો Q1 વર્ગનું સૂત્ર શું આવશે? કૌંસમાં, એટલે એ તો જે આગળ હોય તે, ધારો કે અહીંયા 1 છે તો હું 1 લખતો નથી. અહીંયા શું થશે? n+1 કરાશે. Q1 વર્ગ શોધવા માટે આપણે કયું સૂત્રનો ઉપયોગ કરીએ છીએ? n1 ભાગ્યા, ડાયરેક્ટ ભાગી લઈએ છીએ, n1 ભાગ્યા 4 એટલામી આવૃત્તિ ક્યાં જોવાની? CF. CF માં જોતા. એટલામી આવૃત્તિ CF માં જોતા. તો એ આપણે જોઈશું. એટલે પહેલા આ કરીએ. એટલે કૌંસમાં કેટલા છે? 60 છે ને? n બરાબર 60 થશે ને? n એટલે અહીંયા શું? આ સમ્મેશન FI હું લખવાનું રહી ગયું અહીંયા. હું એક જ મિનિટ બતાવી દઉં તમને. સમ્મેશન FI એટલે આ સમ્મેશન આવ્યું. સમ્મેશન FI, સોરી, Ctrl Z, FI બરાબર 60 એ થશે, બરાબર? એટલે યાદ રાખો અહીંયા n બરાબર 60 ભાગ્યા 4, બરાબર? એટલે 60 ભાગ્યા 4 એટલે કેટલા થાય? 15. તો 15 ક્યાં સમાશે? 15 ક્યાં સમાશે? હા, એટલે આ વર્ગમાં થશે. 29 વાળો વર્ગ આવશે એ તમારો, એના માટેનો વર્ગ આવશે Q1 વર્ગ જે છે એ આ રીતે આપણે Q1, સોરી, Q1 વર્ગ બરાબર કયો થશે? 40 થી 60, બરાબર? હવે Q1 નું સૂત્ર મૂકીશું. Q1 બરાબર શું થશે સૂત્ર? L પ્લસ કૌંસમાં n ભાગ્યા 4 ઓછા c આખાના ભાગ્યા f ગુણ્યા i, બરાબર છે ને સૂત્ર આવું? હલો, યસ. એટલે L કેટલા થશે? L બરાબર 40. 40. n તો આપણે શોધ્યા છે, n બરાબર 60. c એટલે એના ઉપરની આવૃત્તિ તો કેટલી? 14, બરાબર? પછી f, f કેટલા થશે? એ વર્ગની આવૃત્તિ કેટલી છે? કેટલી છે આવૃત્તિ? 15. 15 અને i કેટલા છે? i 20. 20, બરાબર? ચાલો મૂકીએ કિંમત, બધી કિંમતો મૂકો, મૂકો કિંમતો. L કેટલા થશે? 20 વત્તા n ભાગ્યા એટલે 60 ભાગ્યા 4, બરાબર? આખાના છેદમાં, અરે સોરી, c કેટલા થશે? 14 આખાના ભાગ્યા f કેટલા? 15 ગુણ્યા i 20. ચાલો આનું સાદું રૂપ આપો.
કરો જોઈ, સાદુરૂપ કરો. કેટલું થશે સાદુરૂપ? સર એલ બરાબર 46 નહીં થાય? સર એલ બરાબર 40. 40 થશે ને? હા 20 ની હા જગ્યાએ 40. ઓકે 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 40 છે. હા સોરી, હું 20 લઈને ચાલુ છું. હા એટલે આ કોઈ કોણ બોલ્યું? વૈશાલી કોણ સર. બોલ? હા વૈશાલી સર. ખૂબ સરસ વૈશાલી, તું બસમાં ઉભા ઉભા પણ તારું ધ્યાન બરાબર અહીંયા છે, સારું કહેવાય. યસ સર. હા ચલો સરસ, ખૂબ સરસ. તો 40 વત્તા શું થશે? કરો જોઈ. 20 ભાગ્યા 15 થઈ જાય, કારણ કે 15 માંથી 14 જાય એટલે 1, અને 1 ગુણ્યા 20 એટલે 20, અને આખાના ભાગ્યા 15. બરાબર. અહીંયા મારે એક્સેલ ની અંદરમાં હું પેલું બરાબર છેદમાં જે છે બતાવતો નથી તમને. ચાલો 20 ભાગ્યા 15 કરીએ એટલે કેટલા થાય? જ્યોતિ બોલ જોઈ. 1.33 સર. 1.33. વેરી ફાઇન. કોણ બોલ્યું આ 1.33? હરીશ. 1.34 સર. 34 થાય. કેમ પાછળ એક આવે છે બીજો? પાછળ 3 3 3 3 છે સર. તો બેન પાછળ 3 3 3 ચાલે ને તો એક નહીં ઉમેરવાનો, 5 પછી ઉપર હોય તો એક આગળ ઉમેરવાનો. આ યાદ રાખજે હા જ્યોતિ. એટલે Q1 બરાબર આપણું કેટલું થયું? Q1 બરાબર 1.34 41.33 થયું. હલો હલો. યસ. કામ હતું ના, 5 મિનિટમાં એક દાખલો પૂરો કરીને હું અચ્યુતમ કેશવમ તમારે લેવું છે આજે? અરે તમે વિચાર ના કરો, લેવો લઈ લો તો કઈ નહીં. એટલે હું તો તૈયાર જ છું ઓલવેઝ. એક જ મિનિટ હા વિદ્યાર્થી મિત્રો, એક જ મિનિટ બસ. આ તો સાહેબ પૂછો, મને તો શું ખબર યાર. ના ના, પેલા બારોટ સાહેબ મોકલાવાના હતા, એને ખબર. એ તો લઈ લેવાના, કઈ કશું એ નહીં. હા હલો, ખ્યાલ આવ્યો તમને Q1 કેવી રીતે શોધો તે? ઓ ભાઈઓ બહેનો, હલો. હા સર. યસ સર. હવે આપણે લઈશું શું? Q3. હજી ઘણું લાંબુ મજલ કાપવાની છે પેલા. Q3 બરાબર Q3 વર્ગ પેલા શોધવો પડશે ને. બોલો Q3 વર્ગ કેવી રીતે આવશે? 3 કૌંસમાં, આ ભૂલવાનું નહીં. આ હું ભૂલી જાઉં, હું તમને કહેતો કહું છું, જે લખો એ મૂકવાનો. પેલા 3 મૂકો એટલે 3 મૂકવાનો. 3 કૌંસમાં n ભાગ્યા 4. હા બરાબર. એટલામી આવૃત્તિ CF માં જોતા. હા બરાબર છે. CF માં એક જ મિનિટ, CF માં જોતા. ચાલો કરો જોઈએ. હવે આપણો એનો વર્ગ કયો થશે? માટે Q3 વર્ગ બરાબર શું થશે? 3 કૌંસમાં 60 ભાગ્યા 4. બરાબર. એટલે Q3 વર્ગ કેટલો થશે? 15 તાલી 45. 45 તો તમારે ક્યાં જોવાના? હેલો 49. 45. ના ના 15 તાલી 45 થશે ને. 15 ચોક 60 એટલે 15 તાલી 45. 45 તમારે જોવાનો CF માં. Q3 વર્ગ કયો થશે? 60 થી 80 સર. હા ક્યાંથી 49 આવે ભાઈ? Q3 વર્ગ બરાબર 60 થી 80. ના CF ના જોવાની ને ભાઈ. 49 તો જોવાના. હા એટલે તમે CF બોલતા હતા બરાબર. ઓર સાથે તો તમે, આઈ એમ સોરી, મને એમ કે હા એટલે 49 માં આવશે. એટલે આ વર્ગની અંદરમાં આવશે.
એને આપણે પટ્ટો પાડી દઈએ. આ વર્ગની અંદરમાં એ આવશે એટલે 60 થી 80 નો વર્ગ આવે ને? યસ હેલો, ફાઇન, વેરી ફાઇન. 60 થી 80 ના વર્ગની અંદરમાં એ આવશે એટલે Q3 નું આપણે સૂત્ર મૂકીએ. તો સૂત્ર આનું આ જ છે, કંઈ બદલાતું નથી, પણ થોડું હું બેઠું લખું છું સૂત્ર અહીંયા. હું કરી શકીશ. અહીંયા Q3 બરાબર ખાલી 3 ઉમેરવાના થશે મારે. ક્યાં? n ની આગળ. બરાબર, n ની આગળ હું 3 ઉમેરીશ એટલે મારું આ સૂત્ર એમનું એમ થઈ જશે. ચાલો જરા હું એને મોટું કરું એટલે આપણે જરા વધારે એને લઈ શકીએ. બોલો, L કેટલા થશે? L બરાબર 60. L બરાબર 60. ચલો n તો આપણે n બરાબર પણ 60 જ છે. બરાબર. બોલો C કેટલા થશે? C 29. બરાબર 49. 49 કેવી રીતે આવશે ભાઈ? 29 આવશે ને ઉપરના વર્ગની. F હા સર 29. યસ F કેટલા છે? F 20. એ 20 20 20 ને? યસ સર 20. હા, અને I બરાબર પણ 20 છે, એ યાદ રાખ. બરાબર, આ જોઈ લેવાનું. વર્ગ તમારા જે હોય એ 60 થી 80 નો વર્ગ છે ને, નિવારક છે એટલે નિવારક છે, અને 60 થી 80 છે એટલે આપણે એ રીતે લઈશું. હું ગણતરી અહીંયા લઉં છું. માટે Q3 બરાબર કૌંસમાં 60 વત્તા 3 કૌંસમાં 60 ભાગ્યા 4 ઓછા C 29. બરાબર, આખાના છેદમાં F કેટલા જોયા? 20. F 20 છે અને ગુણ્યા I પણ 20 છે. એટલે આ 20 20 તમે ઉડાવી શકો સીધે સીધા. માટે Q3 બરાબર આ 20 ને 20 ઉડાવી દઉં. 60 વત્તા અહીંયા સીધા લઈ લઉં છું 45 ઓછા 29, અને આ 20 ને 20 ઉડાવી દઉં. ખ્યાલ આવે ને? ઉપર ગુણાકારમાં 20 અને નીચે છેદમાં 20 એટલે એ ઉડી જશે સીધા. ચલો, એટલે Q3 બરાબર 60 વત્તા કેટલા થશે? બાદ બાકી કરો. 45 માંથી 29 બાદ કરો એટલે કેટલા થાય? 16 16. હા, 16 એટલે 16 ઉમેરો એટલે 76. Q3 બરાબર 76 થશે, 76. ચાલો, આપણે Q1 41.33 મળ્યું. Q3 જે છે એ આપણે મળ્યો છે, એને કલર લીલો આપીએ. Q3 બરાબર 76. તો હવે પહેલા IQR શોધી દઈએ. બરાબર, જો કે હજી હવે આપણે પર્સન્ટાઇલ બાકી છે. હા, હેલો, આ દાખલો નાનો નથી, દાખલો બહુ મોટો છે. હજી પર્સન્ટાઇલ બાકી છે એટલે કે P90 અને P10 આપણે શોધવાના બાકી છે. પણ પહેલા આપણે IQR ગણી નાખીએ. બોલો, IQR નું સૂત્ર શું છે? Q3 માઇનસ Q1. હા, એટલે ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં આપણે કરીએ, કૌંસમાં ઇઝ ઇક્વલ ટુ Q3 કેટલા શોધ્યા? 76 ઓછા Q1 41.33 બાદ બાકી કરો. કેટલા થાય? 76 ઓછા 41.33 એટલે 34. IQR બરાબર 34.67 થશે. 34.67. બરાબર, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હેલો, થઈ ગયું? IQR બરાબર, બહુ સરસ. જવા દો. હા, જવા દો. હા હા, કઈ ચિંતા કરો છો? ચાલો આગળ વધીએ. હવે શું શોધવાનો છે? સહગુણક. કોનો? સહગુણક. બોલો, સહગુણક IQR નો શોધવાનો હોય કેટલો થશે? એનું સૂત્ર શું છે? IQR ના સહગુણક નું સૂત્ર શું છે? કૌંસમાં Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. બરાબર, એવું આપણે લઈશું. હલો, સૂત્ર આ છે ને ભાઈ? હા, એટલે IQR નો સહગુણક બરાબર, સોરી, કોપી અને પેસ્ટ, બરાબર કૌંસમાં 76 ઓછા 41.33 અને છેદમાં 76 વત્તા 41.33 આવું થશે. એટલે બરાબર આપણે કરી લખીએ, બરાબર
ઉપર 34.67 ભાગ્યા 76 ઉમેરો જોઈએ કેટલા થાય 76 વત્તા 41 સોરી એક જ મિનિટ હા ઇઝ ઇક્વલ ટુ 76 વત્તા 41.33 એટલે 117.33 હા બહુ ફાઇન વેરી ફાઇન હવે એનો જવાબ આપણે મેળવીએ તો એ આવશે 34.67 ભાગ્યા 117.33 એટલે મારો ડાયરેક્ટ જવાબ આવશે કારણ કે અહીંયા એક્સેલ એ તમને આપે છે તમને ખ્યાલ છે બધાને જે આરએમ ના વિદ્યાર્થી એટલે 2.95 લખવાનું બરાબર 2.95 આ આપણો જવાબ આવશે આઈક્યુઆર નો સહગુણક એ તમારો 2.95 ક્લિયર બધાને હેલો યસ સર. એટલે આ રીતે આપણે બે જે બાબત છે એ લીધી છે હવે લખાઈ ગયું હોય જોવાઈ ગયું હોય તો આનો સ્ક્રીનશોટ લેવો લઈ લેવો બરાબર આ કદાચ પછી પાછળથી શેર થાય ના થાય હું હવે એની જે બીજી ગણતરી છે આગલી એટલે હવે હું લઈ જઈશ પર્સન્ટાઇલ બરાબર જે પર્સન્ટાઇલ રેન્જ જે છે એ તરફ હું હવે જઈશ અને એને પહેલા એની ગણતરી કરીશ અને પછી પીઆર એટલે કે પર્સન્ટાઇલ રેન્જ એટલે કે જે શતાંશક વિસ્તાર અને શતાંશક વિસ્તારાંક એ આપણે શોધીશું એની આપણે વાત કરશું બરાબર ચાલો તો આ લખાઈ ગયું તો પછી બીજા પેજ પર જઈશ હા આના માટે કોના માટે શતાંશકો માટે ક્લિયર ઓલ ઓફ યુ લઈ જાઉં બીજા પેજ પર જાઉં આનાથી બીજી સીટ પર હેલો યસ સર હેલો Yes. ઓકે ફાઇન થેન્ક યુ ચાલો હવે આપણે બીજી સીટ પર આવીએ છીએ જ્યાં હવે તમારે શોધવાનું છે પીઆર એટલે કે પર્સન્ટાઇલ રેન્જ બરાબર એને પીઆર તરીકે ઓળખવામાં આવે છે તો પીઆર બરાબર શું છે P90 ઓછા P10 બરાબર અને એનો સહગુણક શું છે તો એનો પીઆર નો સહગુણક એ સહગુણક પીઆર જે આપણે શોધીએ છીએ બરાબર શું થશે કૌંસમાં P90 માઇનસ P10 divided by P90 plus P10 yes P90 plus P10 ફાઇન એટલે આપણે P90 plus P10 શોધવાના છે અને મેં આપણા સૂત્ર અહીંયા લઈ લીધું એટલે પહેલું P10 શોધીશું આપણે તો પહેલા P10 શોધતી વખતે P10 નો પહેલા વર્ગ નક્કી કરવો પડશે તો P10 નો વર્ગ બરાબર શું થશે 10 કૌંસમાં ભૂલવાનું નહીં જે લખાય એ લખવાનું 10 કૌંસમાં n ભાગ્યા 100 n ભાગ્યા 100 થશે ને હેલો બરાબર ખ્યાલ આવે Yes, n sir. 10 કૌંસમાં n ભાગ્યા 100 એટલા મી આવૃત્તિ CF માં સોરી હા એટલા બી આવૃત્તિ CF માં જોતા ચાલો કરીએ જોઈએ આપણે આનું કામ કૌંસમાં હલો કેમ આવું થાય હલો હા ઓકે એટલે 10 કૌંસમાં n કેટલા છે 60 છેદમાં 100 એટલે કેટલા થશે 0.6 ગુણ્યા બરાબર 0.10 ગુણ્યા કૌંસમાં 0.6 થશે એટલે Yes, sir. ઓવરઓલ 6 થશે એટલે 6 ક્યાં સમાય એટલે ભાઈ 6 20 થી આ વર્ગમાં સમાશે આ બે વર્ગ પેલા એક જ મિનિટ હું આને રિમૂવ કરી દઉં નો કલર 6 સમાશે આમાં આ વર્ગમાં 20 થી 40 ના વર્ગમાં એટલે એના 14 માં યસ બરાબર 14 વાળા એની અંદરમાં એ સમાશે એટલે 6 જે છે P10 વર્ગ જે છે આપણા માટે થશે P10 વર્ગ બરાબર કેટલો થશે 20 થી 40 ઓકે 20 થી 40 થશે ને હવે એનું પાછું સૂત્ર મૂકવાનું છે P10 બરાબર L
10 કૌંસમાં n ભાગ્યા 100 ઓછા c ડિવાઇડેડ બાય f ગુણ્યા i, બરાબર? આવું સૂત્ર છે એનું, ખ્યાલ છે ને? L પ્લસ 10 આવશે. હા, પ્લસ 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 આવશે. L પ્લસ 10. હા, તો આપણે L શોધીએ. L કેટલો છે? L અહીંયા થશે કેટલો? 20. n કેટલો થશે? n 60 છે. c કેટલો થશે? 4. f 10 10 કેટલો થશે? 10. 10 અને i 20 i બરાબર 20 આવશે ને? i બરાબર 20. હા, ઓકે. કિંમતો મૂકીએ આપણે. દેખાય છે ને તમને કે જરાક મોટું કરવું હજી? ઓકે, આઈ બ્રોડ ઇટ અપ. મેં એને થોડું મોટું કર્યું છે માટે હવે અહીંયા આપણે કિંમતો મૂકીએ. માટે L બરાબર 20 વત્તા 10 કૌંસમાં 60 ભાગ્યા 100 ઓછા c 4 છે આખાના છેદમાં 10 ગુણ્યા i બરાબર 20. તેનું સાદુરૂપ આપીશું. કૌંસમાં 20 વત્તા 10 કૌંસમાં 6 ગુણ્યા 20. હવે આ છેદમાં 10 છે અને અંશમાં 20 છે એટલે 2 થઈ જાય. છેદનું આપણે અંશ કાઢી નાખીએ ને એટલે 2 ગુણ્યા 2 કરી દઈએ, બરાબર? એટલે આને ગુણ્યા 2 હું એવું લખું તો કઈ ખોટું લખતો નથી, હું આવું કરી શકું. એટલે કૌંસમાં 20 વત્તા હવે 6 ગુણ્યા 6 નહીં આવે, 0.6 આવશે ને અહીંયા? કોઈ કહેતું નહીં મને. એટલે અહીંયા 6 કૌંસમાં 6 ગુણ્યા 2 થશે એટલે 6 દુ 12 એટલે 20 વત્તા 12 એટલે જવાબ કેટલો આવશે તમારો? P10. હા, P10 બરાબર કેટલો થશે? 32. 32. ઓકે, તો P10 બરાબર 32 આપણે મળે છે. એટલે મેં અહીંયા કલર કરી દીધો એનો, બરાબર? હવે એવી જ રીતે જે રીતે P10 વર્ગ શોધ્યો હતો એવી રીતે આપણે P કયો વર્ગ શોધવાનો છે? 90 વર્ગ શોધવાનો. P90 વર્ગ કેવી રીતે શોધીશું? કે ભાઈ અહીંયા 9 કરી દેવાના. 10 ની જગ્યા પર તમારે શું લેવાના? 90 કરવાના. 90 કૌંસમાં n છેદમાં એની આવૃત્તિ જોતા. એટલે કૌંસમાં શું થશે? 90 ફરી પાછા કૌંસમાં 60 ભાગ્યા 100 એટલાની આવૃત્તિ તમારે જોવાની. ક્યાં? CF માં. એટલે 90 કૌંસમાં 0.6 બરાબર એટલું થાય ને? 60 ભાગ્યા 6 એટલે કેટલા થઈ જાય? 9 છંગ 54, 54. તો 54 ની આવૃત્તિ તમારે એટલાની આવૃત્તિ ત્યાં જોવાની તમારે. હેલો, એટલાની આવૃત્તિ ક્યાં જોવાની? CF માં જોવાની. તો કયો વર્ગ આવશે? P90 વર્ગ બરાબર કેટલો થશે? 80 થી 100. બોલો, 80 થી 100. 54 ક્યાં સમાય? કે 60 માં જ સમાય ને? એટલે P80 જે વર્ગ આવશે તે 80 થી 100 નો વર્ગ આવશે. 80 થી 100 નો વર્ગ. ઓકે, 80 થી 100 નો વર્ગ. એટલે હવે તો જો કે મારે P90 નું આખું સૂત્ર મૂકવું પડશે તો હું અહીંયાથી કોપી કરી શકીશ. P90 બરાબર L પ્લસ 90 90 અને એ રીતે આપણે થશે. બોલો, L કેટલા થશે અહીંયા? L બરાબર 80, n બરાબર 60, C બરાબર કેટલા થશે? બોલો, C કેટલા આવશે? 49 ઉપરની. F કેટલા છે? 11. આ વર્ગ આવશે ને? 80 થી 90 એટલે આ વર્ગ આવે ને? વર્ગ આપણો આ આવશે. હું કલર કરી દઉં એટલે તમને બધાને ખ્યાલ આવે. અને I બરાબર 20. I બરાબર 20. ઓકે, કિંમતો મૂકીએ આપણે. માટે કૌંસમાં 80 વત્તા 90 કૌંસમાં 60 ભાગ્યા 100 ઓછા 49 બરાબર. અને આખાના છેદમાં F 11 છે અને ગુણ્યા I 20 છે. ઓકે, આનું સાદું રૂપ આપવાનું છે આપણે. એટલે 80 વત્તા આ તો આપણે સાદું રૂપ આપેલું જ છે. 54 આવી જ ગયા છે આપણા ઉપર, બરાબર? આગળ કરેલા છે એટલે હું એ સીધા લઈ લઉં છું. આ ઉપરના બેઠા છે, ખ્યાલ આવે છે ને તમને હવે? એટલે હું બેઠા લઈ લઉં છું. એટલે કૌંસમાં 54 ઓછા 49 બરાબર ગુણ્યા 20 અને છેદમાં 11 બરાબર. એવી રીતે આપણે સૂત્ર બનાવીએ. એટલે 80
વત્તા બોલો 54 માંથી 49 જાય તો કેટલા રહી? 54 માંથી 49 જાય કેટલા બચે? 5 બચે ને, બરાબર. 49 ને 5 54 થાય ને, ગુણ્યા 20 અને છેદમાં એટલે આ બે ના છેદમાં આપણું આ જે છે એના છેદમાં 11 થશે. ચાલો કરીએ, સાદુરૂપ આપીએ. એટલે 80 વત્તા બોલો 20 50 100, 100 ભાગ્યા 11 કરો કેટલા થાય? 100 ભાગ્યા 11 કેટલા થાય? 100 ભાગ્યા 11 9.09, બરાબર. 9.09 થશે ને? હલો હલો. એટલે 80 વત્તા 9.09 આ મળે છે. એટલે તમારો P90 જે મળે છે ઇઝ ઇક્વલ ટુ 89.09. આ તમારો P90 મળશે. બે આપણા જે માપ છે એ બે માપ મળી જાય છે. એટલે હવે પહેલા PR શોધીશું. PR નું સૂત્ર શું છે? PR બરાબર P90 ઓછા P10 એ લખેલું છે. એટલે 89.09 કૌંસમાં લખું છું. 89.09 ઓછા P10 32 આપણે જે શોધ્યા તે એ લખીશું. એટલે બાદ બાકી કરીએ કેટલા થાય છે? 89.09 ઓછા 32 એટલે 57. PR બરાબર 57.09 આવશે. યાદ રાખો સહગુણક જે છે એ 0 થી 1 ની વચ્ચે જ આવશે. ક્યાં 0 હશે, ક્યાં 1 હશે, અથવા 2 ની વચ્ચે હશે, પણ એનથી વધારે હોઈ શકે નહીં. ઓકે, આપણે સહગુણક શોધીશું. તો સહગુણક નું સૂત્ર આપણી પાસે આ છે અવેલેબલ. હું કિંમતો મૂકું છું કૌંસમાં, બરાબર. 90 ઓછા 10 એટલે P90 ઓછા એટલે એ છે 89.09 ઓછા 32 આખાના ભાગ્યા 89.09 વત્તા 32. આવું આપણે કરીશું. એટલે ઉપર જે છે એ તો તમને ખબર છે કેટલા આવ્યા છે? 57.09 છેદમાં બેનો સરવાળો કેટલો થશે? કરી લઈએ આપણે. 89.09 પ્લસ 32 121.09. 121.09 ભાગાકાર કરીએ. 57.09 ભાગ્યા 121.09 તો એ આવશે 0.0 એટલે કૌંસમાં 0.47, બરાબર. 471 એટલું લઈએ ચાલશે. એટલે સહગુણક આપણે આ પ્રાપ્ત થાય છે, બરાબર. તો બે માપ આપણે શોધ્યા છે અને એ બે માપ શોધ્યા બાદ હવે સોરી 0.47 એક જ મિનિટ. હા, 0.471 આ આપણો જવાબ આવે. ઓકે, આ બે માપ આપણે શોધ્યા છે. તમને દેખાતું હશે આયરા, બરાબર. PR નું માપ પણ આપણે શોધ્યું છે, જે આ રીતે આપણે શોધ્યું છે. તો લગભગ આપણા દાખલા આ રીતના આટલા લાંબા હોઈ શકે, બરાબર. જ્યાં તમને ઇન્ટરકોર્ટાઇલ એટલે કે આંતર ચતુર્થક વિસ્તાર અને એ પણ શોધવાનું હોય અને એ રીતે આ રીતે તમારે આ પણ શોધવાનું હોય. હવે એક બીજું માપ છે જેને સેમી અથવા ક્વોર્ટાઇલ ડિવિએશન અથવા ચતુર્થક વિચલન એવો શબ્દ વાપરીએ છીએ આપણે. તો ચતુર્થક વિચલન પણ આના પરથી શોધી શકાય. એ બીજું કઈ નથી પણ એ Q3 - Q1 અને Q3 + Q1 એ રીતે આપણે શોધીએ છીએ. જે આપણે આગળ જોયું તેવી રીતે જ છે, એટલે કઈ બહુ અલગ એનું સૂત્ર નથી. જે આપણે અહીંયા કરેલું છે Q3 - Q1 એને ચતુર્થક વિચલન પણ કહેવાય છે. આ જે આંતર ચતુર્થક જે વિસ્તારની જે સહગુણક આપણે શોધીએ છીએ એ ચતુર્થક વિચલન પણ છે, Q3 - Q1, બરાબર. એ યાદ રાખજો તમે. ચાલો, આ સાથે હું અહીંયા અલ્પ વિરામ કરું છું. મારું જે શેરિંગ જે છે એ સ્ટોપ કરું છું અને આજના દિવસ પૂરતું આપણે અહીંયા પૂર્ણ વિરામ કરીએ છીએ. અને હવે કાલે કઈ રીતે લેક્ચર લેવાશે એ હું તમને મેસેજમાં જાણ થશે. કાલે લેક્ચર લેવાનો હશે કે